रात्मवतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं श्रीहरिम्। धीरे धीरे वधीरे गुरु तुझ महिमा सप्तखंडो सुधीरे सीरे सीरे घसीरे तव पदरजसो देवले छे धसीरे कीरे कीरे टकीरे तव गुणगण नहीं शारदा कैशकीरे हीरे हीरे नहीं रे प्रमुख जित मने मूलभूषु कहीरे कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। गुरुहरि प्रमुख स्वामी महाराजनी जय। दिल्ली अक्षरधाम महोत्सवनी जय जय जय। सर्वप्रथम આપણે સૌ હાથ જોડી અને त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। त्वमेव પિતાના 12મા દિવસે આપણે જોઈએ છીએ કે પિતાનો પ્રેમ પણ માતાથી જુદો છે પણ જરાય ઓછો નથી. એટલા માટે દલપતરામ કવિએ જેમ માતાને દોહા બનાવ્યા છે એમ પિતાના પણ દોહા બનાવ્યા છે. એમાં પિતા માટે એક આગવું લક્ષણ નિરૂપતા પોતે કહે છે, કદી કોટી કોટી સહી કષ્ટ કાયા, કદી કોટી કોટી સહી કષ્ટ કાયા, મને છાતીમાં લઈ કરી છત્ર છાયા, અતિ પ્રાણથી પ્યાર જે આણતાજી, ભલા કે માં ભાર ભૂલો પિતાજી. કે પિતાજી તમારો આ આભાર હું કેમ કરતા ભૂલું, કારણ કે આપે પણ મારા માટે ઘણા બધા કષ્ટ સહન કર્યા છે. આપે પણ મને છાતીમાં લઈ કરી છત્ર છાયા. પિતા માટેની જે આ પિતૃછાયાની વાત આપણે ગઈકાલે થોડી કરી, એમ સ્વામીશ્રીએ ડગલે ને પગલે હરિભક્તિને કેવી રીતે આ પિતા તુલ્ય પ્રેમ આપ્યો છે
ગઈકાલે આપણે બે યુવકોની વાત સાંભળી, એક યુવતીની વાત સાંભળી. એ પેલા સત્સંગી નહોતા. એક કલકત્તાના એક સત્સંગી યુવકે એક અમદાવાદની છોકરી સાથે લવ મેરેજ કર્યા. પછી તો આ સત્સંગી યુવકના યોગે એને પણ સત્સંગનો રંગ લાગી ગયો અને એકદમ ચુસ્ત સત્સંગી બેન આપોતે થઈ ગયા. પણ જ્યારે આ છોકરીના ભાઈને ખબર પડી કે મારા બેન સાથે કોઈકે આવી રીતે લવ મેરેજ કર્યા છે, બે જણા ભાગી ગયા હતા પછી તો, એટલે એ વખતે છોકરીના ભાઈથી રહેવાયું નહીં અને એટલો બધો ગુસ્સો ચડ્યો કે આ વળી કોણ મારી બેનને આવી રીતે લઈ જનારા. એટલો બધો ગુસ્સો ચડ્યો એને થયું કે બસ આને મારી જ નાખું છું મારે, હવે આ છોકરાને મારી જ નાખું. એટલો બધો રાત દિવસ આલોચ રહ્યા કરે. એનો ભાઈ છેટ કલકત્તા પહોંચ્યો. ખબર પડી કે બેન કલકત્તા પહોંચી કે છોકરો ત્યાં કલકત્તાનો છે. કલકત્તા પહોંચ્યો અને ભગવાનનું કરવું એવું કે બાપા એ વખતે કલકત્તા જ હતા. આ છોકરાથી રહેવાયનું એટલે સાંઈ આપણને મળે છે કે સાંઈ મારાથી રહેવાતું નથી. આ મારી બેનને આવી રીતે લઈ ગયો પૂછ્યા વગર, ઘરે કેવો પ્રસંગનો બન્યો નહીં, એકને એક મારી બેન, અને આમ ધામધૂમથી અમારે લગ્ન કરાવતા અને આવું આખું થઈ ગયું, બધાના મનમાં આમ રહી જાય છે. મારાથી રાત દિવસ આનું જ એક વિચાર રહ્યા કરે છે, આને મારી જ નાખો એવું મને થાય છે. સાંઈ બાપા એને પ્રેમથી સમજાવ્યું કે જો તારી બેન રાજી છે ને, તારા મા બાપ પણ રાજી, તું શા માટે હવે મનમાં ક્લેશ રાખીશ? એને મારી નાખી હતી કે તારી બેન જ દુઃખી થશે એમ કહીને બાપે એકદમ વ્યવહારું ત્યાં સમાધાન પેલા ભાઈને આપે છે. ભાઈ પછી માની જાય અને બેનને મળે છે પણ ખરા કે જો તું સુખી રહેતી હોય, તું રાજી છે તો મારે હવે વાંધો નથી. પણ ભગવાનનું કરવું એવું કે જે છોકરા સાથે આના લગ્ન થયા, પેલી છોકરીના બે છોકરા પણ થયા, પણ કોણ જાણે કેમ પેલા છોકરાને બીજે ક્યાંક છેડો અડી ગયો અને એટલો દ્રઢ છેડો થઈ ગયો. પછી આ છોકરીને પછી છૂટાછેડા આપે છે. જે છોકરી સાથે પોતે લવ મેરેજ કરીને ભાગી ગયો હતો અને પેલો એનો ભાઈ એને મારા માટે આવેલો, એ જ છોકરો આ છોકરી સાથે હવે છૂટાછેડા કરે છે. જો આ જીવંત બધી તમારી ફિલ્મો ચાલે છે, રિયલ લાઈફ. છોકરો તો પછી ત્યાંથી આ છોકરીને છૂટાછેડા આપીને ભાગી જાય છે, પણ પછી ને મોડો વિચાર આવે છે કે છોકરા તો છોકરી સાથે રહી ગયા. આ છોકરો ઇન ધ મીન ટાઈમ બીજી કોઈક છોકરી સાથે લગ્ન કરે છે. આજે પેલો જે છેડો હતો એની સાથે જ લગ્ન કરે છે. હવે એને કોઈ સંતાન થતા નતા. હવે ભગવાનનું કરવું એવું, એને કોઈ સંતાન થતા નતા. એટલે મોડો ને વિચાર જાગે છે કે આ પેલી પત્ની થકી મને જે બે છોકરા થયા હતા એને હું લઈ લઉં. એટલે એ છોકરો આ છોકરી ઉપર કેસ કરે છે. એકચ્યુઅલી સત્સંગી તો આ છોકરો હતો, છોકરી તો પાછળથી સત્સંગી થઈ. છોકરી ઉપર કેસ કરે છે કે મને બે છોકરા પાછા આપી દે. આ છોકરી જાય ક્યાં? જ્યારથી પેલા એ ડિવોર્સ આપેલા ત્યારથી છોકરીને બિચારાને કોઈ નોકરી નહીં, બે છોકરા ઉછેરવાના, કલકત્તા જેવું નવું શહેર, જવું ક્યાં? એ ઘરે આવે પણ પછી પિતાજી પણ ના પાડતી હતી કે તું તારી રીતે ભાગી ગઈ, તું તારી રીતે તું ફોડી લે, હું તારો પિતા નહીં. જવું ક્યાં? એ વખતે પિતૃછાયા કોણ પૂરી પાડે? છોકરીને એક જ આશરો રહ્યો, સાંઈ બાપા. બાપા કાર્યકર દ્વારા છોકરીએ પત્ર લખે છે બાપાને કે સ્વામી આવી પરિસ્થિતિ છે, છોકરો તો મને ભાગીને જતો રહ્યો છે, એને નવા લગ્ન પણ કરી નાખ્યા છે, હવે છોકરા માંગે છે, મારે કરવું શું? સમાધાન કરવું કે નહીં? અને પૈસાનું પણ કદાચ મને મળે. બાપા કે પૈસાનો મોહ રાખતી નહીં, છોકરા પણ આપણે આપવા નથી, આપણે મોટા કરશું. સ્વામી જે બોલ્યા આપણે મોટા કરશું, ત્યાર પછી પણ ના છોકરીના જીવનમાં જે પણ કંઈ નાના મોટા પ્રસંગ આવ્યા છે, ડગલે ને પગલે સ્વામીશ્રી એનો પક્ષ રાખી અને સમાધાન ડગલે ને પગલે કર્યું. એ વખતે એની માટે કોઈ જ નહીં, માતા પિતા નહીં, ભાઈ પણ નહીં, કારણ કે આવી રીતે ભાગે નીકળી હતી. કોણ એને આશરો આપે? પછી બે છોકરા મોટા કરવાના, એકલી બાઈ. આવા યુગમાં, મોંઘવારીના યુગમાં સ્વામી બાપે બધું જ પૂરું પાડ્યું. અને કે સ્વામી જે બોલે છે ને કે આપણે છોકરા મોટા કરશું, એ વાક્યને યાદ રહી ગયું, જીવનમાં ઉતરી ગયું. સ્વામી બાપાએ આખો એનું જીવન સુકાન હાથમાં લઈ લીધું. સાંઈ બાપા આવી રીતે સ્ત્રીનો પણ પક્ષ રાખીને પિતૃછાયા પૂરી પાડી શકે છે. આ તો સ્ત્રીની વાત થઈ. બીજો જ આવો એક પ્રસંગ છે જ્યારે સ્વામીશ્રી માતાનો પક્ષ રાખે છે. 90ની સાલનો પ્રસંગ છે. સ્વામીશ્રી એસ્ટન હતા. એ વખતે
બે યુવકો સ્વામીશ્રી પાસે આવે છે અને બાપાને મળીને વાત કરે છે કે સ્વામી, મારા મમ્મી છે એ ચુસ્ત તમારા સત્સંગી છે, પણ અમે વર્ષોથી જોઈએ છે અમારા પપ્પા છે એ વ્યસની છે અને દુરાચારી છે, બધી રીતે પૂરા. દારૂ પી પીને આવે અને મમ્મીને મારે. અમે તો પહેલાં નાના હતા, પણ હવે અમે મોટા થઈ ગયા છે. મમ્મી બિચારી શું કરે એકલી, અને ઘરમાં એક પણ પૈસો આપવાનો નહીં, બધો જ પૈસો એ દારૂમાં, હોર્સ રેસિંગમાં, જુગારમાં એમ વેડફી નાખે. અમે તો પિતાનો પ્રેમ જોયો જ નથી, માતાએ પણ પતિનો પ્રેમ જોયો નથી. માતા બિચારી એકલી નોકરી કરી, પૈસા કમાઈ અને અમને મોટા કર્યા છે. આવી પરિસ્થિતિ છે. હવે મમ્મી પૂછાય છે કે શું કરું હવે. એ વખતે બાપા જે છોકરાઓને જે બોધ આપે છે, બહુ સુંદર બોધ છે. સ્વામી કહે છે કે ના, પછી એવું બન્યું, આટલી મોટી ઉંમર થઈ ગયા પછી છોકરા આટલા મોટા થઈ ગયા, એ વખતે પેલા ભાઈને સૂચે છે કે આપણે છૂટાછેડા લેવા છે. હવે આટલી મોટી ઉંમરે બસ હવે છૂટાછેડા. એટલે બાએ પૂછાયું કે છૂટાછેડા લેવા કે શું કરું. બાપા કે સારું, વાંધો નહીં, છૂટા થઈ જાવ. સ્વામી બહુ જ પ્રેક્ટિકલ છે. આમ બાપા કાલે આપણે થોડુંક જોશું કે સ્વામી બાપા કેવી રીતે ગાઈડન્સ પણ આપે છે. બાપા જ્યારે લગ્ન થવાનું ત્યારે એમ કે જીવન બહાર આને જ સાથે નિભાવવાનું છે, પણ જ્યારે હવે નાના મોટા પ્રસંગ આવે અને લાગે કે હવે ખરેખર બાજી બગડી ગઈ છે, તરત જ છૂટા થઈ જાઓ. આમ હાલત નથી. એકવાર પેલું સાંધો તૂટી ગયો, ગમે તેરી ગાંઠ થાય તો પેલું આંટી તો રહી જ જાય. સ્વામી કે છૂટા થઈ જ જાઓ, આમાં જ આપણું ભલું છે. પછી છોકરાઓને બાપા જે બોધ આપે છે, સ્વામી કહે છે તમે બંને હવે મોટા થયા છો, તો એને એટલે કે પિતાને મમ્મીને મારવા ના દેવું, તમારે વચ્ચે પડવું. સ્વામી કહે છે તમે મોટા થઈ ગયા છો હવે, તો પિતાજી કદાચ મારવા આવે મમ્મીને, મારવા ના દેવું, તમારે વચ્ચે પડવું. પતિ તરફથી તમારી મમ્મીને સુખ નથી મળ્યું, દુઃખ વેઠીને તમને ઉછેર્યા, ભણાવ્યા, તો હવે તમારી ફરજ છે કે મધરને શાંતિ આપવી. અમે એને અંધારમાં રાખીને કોઈ કામ ના કરવું, દરેક વસ્તુ એને જણાવવી, છોકરીઓ સાથે ખોટા લફરામાં ના પડવું, નોકરી કરી મધરને જાળવજો. એક ઘરનો ધણી હોય અને જે આખી આમ ઘરનું જે સંભાળે, છોકરાને પણ બોધ આપે છે અને છોકરાને પણ કહે છે કે મમ્મીને, મધરને તમે જાળવજો. જેમ મધર હવે તારા પિતા થઈ ગયા, મધર હવે ડબલ લોડ ભજવશે. એને પૂછીને કરવું, અંધારામાં ના રાખવું, એમ રાખવું કંઈ. અને છોકરીને ખોટા લફરામાં ના પડવું તમારે, કારણ કે તમારી મમ્મીને સાચવવાની છે. તમારે નોકરી કરવી અને હવે મમ્મીને તમારે સાચવજો, એમને બધું જ તમારી સંભાળ, એ તમારી ફરજ બની રહે છે કે મમ્મીની પણ સંભાળ તમારે હવે લેવી. આ જે અમુક જે શેડ જે છે ને પ્રેમના, સંભાળના, એ બહુ જ જુદા પ્રકારના હોય છે. એ સમજાતું નથી. હવે આમાં પિતૃત્વ પણ આવી જાય છે, પતિત્વ પણ આવી જાય છે, જાત જાતનું બધું આવી જાય છે. પણ એક ઘરનો કોઈક ધણી હોય અને કેવી રીતે પોતાનું આખું કુટુંબ સાચવે, એમ સ્વામીશ્રી સાચવતા હોય છે. સ્વામીશ્રીની એક બહુ ખાસિયત છે. સ્વામીની પાસે આપણે આવીએ ને ત્યારે આપણે હંમેશા આમ કોઈ પણ દુઃખી માણસ સ્વામી પાસે આવે અને જ્યારે જાય ને આમ અંતરમાં ખૂબ બળ લઈને જાય છે. ગમે તેવો મૂંઝાયેલો હોય ને, આખું જ્યારે આમ આગ ફાટી પડ્યું હોય, આપને ક્યાં થીગડા મારવા જવું, પણ સ્વામી પાસે આવે લાગે ના કોઈક મારું છે. આજે કુટુંબમાં પણ બાળકોને કંઈ બહુ વિશેષ જરૂર નથી પડતી. મારું કોઈક છે, મને કોઈક સપોર્ટ આપે, પીઠબળ, બેકિંગ, એની જ એની જરૂર હોતી હોય છે. 2 વર્ષ પહેલાં આ પ્રસંગો કહેતો હતો એક સ્થાનમાં, અને એક વખતે હું રાત્રે વાંચતો હતો, તૈયારી કરતો હતો, લગભગ 12:30 પોણે 1 વાગી ગયો હતો. અને એ વખતે રૂમમાં વાંચતો હતો ને એ વખતે કોઈક યુવાન આવ્યો, બાણું ખખડાવ્યું કે સ્વામી મારે વાત કરવી છે. કે આ 12:30 વાગ્યા પણ હવે તો કે ના સ્વામી મારે અત્યારે જ વાત કરવી પડશે. મેં કે આવો ચાલ તારે. હવે આમ તો પધરાણી માને બધે સાથે આવતો હતો છોકરો, એટલે આપણે લાગે કે બહુ સુખી કુટુંબનો છે ને બહુ વ્યવસ્થિત છે, અને હતો બહુ સ્માર્ટ, હોશિયાર પણ ખરો. એ ત્યાં છોકરો બેસે છે, 1.5 કલાક સુધી રડે છે. બસ એને રડવું જ તું. અને રડવામાં એક જ એની વાત હતી કે સ્વામી મારે બીજું કશું નથી જોતું ઘરમાંથી, મને નથી બાઇક જોતી, મને નથી કંઈ કમ્પ્યુટર જોતું, હું સુખી છું, હું સંતોષી છું. પણ મારા પિતા પછી એક જ વસ્તુ માંગતો હતો કે હું જ્યારે કંઈક કોલેજમાંથી આવું, મને કંઈક મેડલ મળે, મને કંઈક મને સિદ્ધિ મારી કંઈક થાય, મારે કંઈક સારા માર્ક્સ આવે, અથવા મારે કંઈક બીજું કંઈક આગળ વધવું હોય, મને આમ કંઈક સપોર્ટ કરે. બસ
કે મારા પિતાએ મને ક્યારેય પૂછ્યું નથી, બેટા તું શું ભણે છે, કેવું ભણે છે, શું ચાલે છે, તને ફાવે છે ને, કંઈક પ્રશ્ન તો કહેજે. એટલું જ કહેવું નહોતું, કંઈક જરૂર હોય તો કહેજે, અમે છે તારા માટે. એટલું જ જરૂર હોય છે કે મારા પિતા પાસેથી મારા ઘરમાં સુખી છે, પૈસા ટકે, મારી બીજું કંઈ જરૂર નથી, પણ જે પીઠબળ કે મારી પાછળ કદાચ હું પડીશ, ગમે તે થશે તો મને કોઈક રોકનારા, મને કોઈક ઝીલનારા કોઈક છે. એ જે મોરલ સપોર્ટ આપણે જેને કહીએ છીએ, એ બહુ એક મોટી વસ્તુ છે. એ પિતા પૂરું પાડે મોરલ સપોર્ટ. સ્વામીશ્રીએ પણ પ્રસંગે આવી રીતે સપોર્ટ કરીને એમ હૂફ આપી છે કે તમે સલામત છો, યુ આર સેફ, ડોન્ટ વરી. આ એક બહુ મોટી ભાવના છે, મને કોઈક ઝીલનાર છે. સંતો ઘણી વાર વાત કરે છે, સેન ફ્રાન્સિસ્કોનો એક પ્રસંગ છે. સેન ફ્રાન્સિસ્કોમાં જ્યારે ગોલ્ડન ગ્રેટ બ્રિજનું બાંધકામ થયું, બહુ જબરદસ્ત મોટો બ્રિજ, 1921માં એ અરસામાં જ્યારે બ્રિજનું બાંધકામ ચાલતું હતું, એ વખતે કહેવાતું કે વિશ્વમાં સૌથી લાંબામાં લાંબો, સૌથી મોટામાં મોટો સસ્પેન્શન બ્રિજ. આમ તો લંબાઈમાં તો 2-3 કિલોમીટર હશે, પણ ઊંચાઈમાં પણ બહુ જ ઊંચો હતો. હવે આજથી લગભગ 80 વર્ષ પહેલાની વાત છે. એટલે જ્યારે બાંધકામ થઈ ગયું પછી તો સ્ટીલનો આયર્નનો બ્રિજ, અને ત્યાં દરિયાની હવા બધી, એટલે કાટ તો સજે લાગી જાય. એટલે પછી એન્જિનિયરે કીધું, થયું કે બાંધતા તો બાંધાઈ ગયું, પણ હવે એનું રસ્ટિંગ ના થાય એના માટે આપણે કંઈ પ્રિકોશન લેવા પડશે ને. તો પછી એ લોકો એક કોન્ટ્રાક્ટ સોંપ્યો એક કંપનીને કે તમારે હવે આ બ્રિજને તમારે રંગકામ તમારે કરવાનું, સ્પેશિયલ કોટિંગ, રસ્ટ ફ્રી કોટિંગ કરવાનું. આવડો મોટો બ્રિજ, એટલે કંપની તો આખી એક ટુકડી ત્યાં કામે લગાડી દીધી. પણ એટલો મોટો બ્રિજ ને કે એક બાજુ લોકો આમ એક છેડેથી શરૂ કરે રંગકામ, તો 365 દિવસ એ આખો લોકો રંગકામ ચાલુ જ રહે. જ્યારે એ લોકો આમ એક રાઉન્ડ પૂરો પાડે, કદાચ વર્ષ 1.5 વર્ષ જેવું થાય, તો ફરી પાછું અહીંયા બીજી બાજુ કામ શરૂ થઈ જાય. એટલો મોટો બ્રિજ. ત્યારે તો એ વખતે કંઈ બધા સાધન પણ નહીં હોય, ટેકનોલોજી પણ એવી નહીં હોય, તો આવી રીતે લોકો મેન્યુઅલી બધું કામ કરતા હતા. પણ બને એવું કે આટલી ઊંચાઈ માણસો બધા કામ કરતા હતા, અને નીચે આવો દરિયો, અને બધા વાહનો પણ, બધા યાનો પણ નીચેથી અંદર પસાર થાય, એટલે માણસોને ગભરામણ થાય. અને જે માણસો તો અમુક વાર એ ગભરામણમાં ક્યારેક પડતા પણ ખરા, ક્યારેક કોઈનું માથું ફૂટે, કોઈનો હાથ ભાંગી જાય, એકબીજાને પછી તો ડૂબી પણ ગયા. અમેરિકાનો દેશ, વીમો તો તરત પાકે, ઇન્સ્યોરન્સ હોય. એટલે પછી આ કંપનીને માથે તો એક મહિને $1 લાખ ને $2 લાખ ને $1 મિલિયન આ બધા કેસ આવવા માંડે. લોકોને કાં તો નહીં પોસાય, આના માટે આપણે કંઈક પ્રિકોશન્સ લેવા પડશે. એટલે પછી લોકો વિચાર્યું કે હવે માણસો પડે છે, એ લોકોને વાગે ને, એના માટે આપણે શું કરીએ? તો નીચે છે ને એ લોકો નાની સેફટી નેટ કરી નાખી, ઝૂલ. કદાચ કોઈક પડે તો કંઈક વાગે નહીં, એમાં ઝીલાઈ જાય. પણ પછી ભગવાનનું કરવું એવું બને છે કે જ્યારથી પેલી સેફટી નેટ એ લોકો બાંધે છે, ત્યાર પછી કોઈ પડતું જ નથી. કંપનીને થાય છે કે હવે એના માટે, જેના માટે મેં ઝૂલ રાખી, એનો તો કઈ અર્થ સર્યો નહીં કે ના કોઈ માણસો પડતું નથી, વાગ્યું તો નથી ને. પછી પૂછ્યું કેમ કોઈ પડતું નથી? હવે તપાસ કરતા ખબર પડી કે જે માણસો પડતા હતા એ કેમ પડતા હતા? પડશું કંઈક વાગશે તો પડશુંમાં પડતા હતા, ભયને લીધે પડતા હતા. પણ હવે બધા નિશ્ચિંત થઈ ગયા, નચિંત થઈ ગયા. પડશું ને તો પણ મારો કોઈ જીલનાર છે ને, મારો જીલનાર કોઈક છે, મને નહીં પડવા દે, મને નહીં વાગવા દે. એ આખી જે ભાવના છે ને અંતરમાં, જે હૂંફ રહે, સલામતી રહે. આજે બધાને એક પ્રતીતિ છે, ગમે તેવો પ્રશ્ન હશે આપણે બાપાને તરત પત્ર લખી શકશું, ફોન પણ કરી શકશું, ફેક્સ પણ કરી શકશું. કેટલાય પ્રસંગ હમણાં જ આ જ યાત્રાના આપણે ખબર પડે છે. અમારા બેંગ્લોર હતા, સાંઈ બાપા પાસે ગમે એક હરિભક્તનો ફેક્સ ગયો. બેંગ્લોરમાં બહુ મોટી કંપનીમાં એ પોતે એનાલિસ્ટ તરીકે નોકરી કરતા હતા. હવે એમની કંપની તરફથી એક ઓફર આવી કે તમને દિલ્હી તમને શિફ્ટ કરીએ, પગાર પણ સારો, ત્યાંનું ઘર, મેડિકલ ઇન્સ્યોરન્સ, છોકરાઓને ભણાવવાની ફી, બધું જ વ્યવસ્થિત. પણ આમ તો મૂળ ગુજરાતના, વર્ષોથી હવે ત્યાં બેંગ્લોરમાં સેટ થયેલા, છોકરાઓ પણ નાના, અને દિલ્હી એવા નવા દેશમાં સાવ જવું એટલે આમ સહેજ ખચકાટ રહેતો હતો. અને પછી એકદમ ઓફર એવી હતી કે તાત્કાલિક તમારે જવું પડે એમ હતું. અને નોકરીના જે વેજીસ ને બધું આમ ઘણો બધો ફેર હતો. અને પછી કોમ્પિટિશન પણ ખૂબ, તો તમે જો સહેજ ઢીલ રાખવામાં બીજા કોઈને ચાન્સ મળી જાય. પછી ઓફર બહુ સારી હતી. એટલે પેલા યુવકે આવીને વાત કરી કે સ્વામી અત્યારે બાપા ક્યાં છે? કેમ? કે તાત્કાલિક બાપુના માર્ગદર્શન લેવાની જરૂર પડશે. કે શું? કે આવી રીતે નોકરીની ઓફર આવી છે ને મારે હવે તાત્કાલિક જવાબ આપવો પડે એમ છે.
તરત રવિ સભા પછી એમને એલે ફેક્સ કર્યો કે ડીસી સ્વામીને કે સ્વામી આવી પરિસ્થિતિ છે, આવા બધા મારા આંકડા છે, અત્યારે આવું પગાર છે, પછી આવું મળશે, આ મને બેનિફિટ મળે એમ છે, દિલ્હી જવું કે નહીં. બીજે જ દિવસે, એક નહીં એના પછીના દિવસે જ તરત જ બાપાનો ફેક્સ આવી ગયો કે મહારાજ સ્વામીના આશીર્વાદ છે, જાઓ દિલ્હી, આપણે અક્ષરધામ થાય તેમાં સત્સંગનો વધારો થવાનો છે, ત્યાં પહોંચી જાઓ, મહારાજ રક્ષા કરશે. તરત જ ફેક્સમાં જ. આવા તો કેટલાય તમારા અંદરના પ્રસંગો હશે કે સ્વામી આમ આપણે વિશ્વાસ, ગમે તે આપણે ખરેખરી મૂંઝવણ હોય ત્યારે આપણે પીઠબળ આપનારા સાંઈ બાપા છે. આપણે ભરૂચ મંદિરના જે કોઠારી છે પૂજ્ય અભય સ્વરૂપ સ્વામી, એમનો એક પાર્ષદ કાળનો પ્રસંગ છે. પોતે જ એમને આ પ્રસંગ કીધેલો સંત શિબિરમાં કે 1990ની જ્યારે સંત શિબિર થઈ સાંકરીમાં, ત્યારે પોતે પાર્ષદમાં હતા. અને એ વખતે સ્વામીશ્રી ત્યાં સાંકરીમાં જે આમ્રકુંજ છે, એટલે આપણી જે આંબાવાડી, એમાં સ્વામીશ્રી પોતે પૂજા કરતા હતા. અને પૂજા દરમિયાન એવો કાર્યક્રમ હતો, સ્વામી આપણું નાનું એક મંચ હતું અને પાઠ. એ વખતે સ્વામીશ્રી 2 પેલા પાઠ ઉપર પૂજા કરતા હતા, એટલે આમ પલાઠીવાળી જ બાબા પૂજા કરતા હતા. અને પાઠ ઉપર બાબા પૂજા કરતા હતા અને પાર્ષદો છે ને આસનો રજૂ કરતા હતા સ્વામીશ્રી આગળ. અને એ વખતે બોમ્બેના આપણે જે ત્યાંના શિક્ષક હતા યોગાસનના, એમનું નામ હતું જયંતિભાઈ. જયંતિભાઈના બધા કહેવા પ્રમાણે બધા પાર્ષદો જુદા જુદા આવી રીતે આસન કરતા હતા. હવે આ મૈત્રી ભગત અભય સ્વરૂપ સ્વામી, એમનો વારો આવ્યો અને એમને એવો એક આસન કરવાનું થયું કે જેમાં કંઈક સપોર્ટ જોઈએ, કંઈક ટેકો જોઈએ. સ્વામીને ખ્યાલ આવી ગયો કે આ કંઈક ગોતે છે. અને સ્વામીને ખબર પડી કે આ જે આસન જયંતિભાઈ કીધું કરવાનું કીધું છે એમાં હવે ટેકોની જરૂર પડશે. સ્વામી તરત કીધું કે આ લે અમારી પાઠ. એટલે પછી ત્યાં તો કેવો આસન છે મને ખ્યાલ નથી, પણ પછી બાપાના પૂજાના પાઠના ટેકવે મૈત્રી ભગતે એક આસન કર્યું. પણ પછી જયંતિભાઈ આગળની વાત કરી કે હવે આપણા શરીરને બીજો ટેકો આપવાની જરૂર પડશે. એમ કહીને બીજા આસનની વાત કરી. બાપાને ખબર પડી કે હવે માથામાં ટેકો આપવાની જરૂર પડશે. એટલે બાપાનું જે પોતાનું ઢીચણિયું હતું ને, એ ઢીચણિયું કાઢી તક્યો અને તરત જ મૈત્રી ભગતના માથે ધરી દીધું કે લે આસન કરી લેતું. એમ સ્વામી જે રીતે પીઠબળ સપોર્ટ જે આપે છે ને, એ પ્રસંગે ખબર પડે છે. આ તો એક સ્થૂળ રીતે આપણે જોયું, પણ સ્વામીની અંદરની આ ભાવના છે કે મારા ભક્તોને હંમેશા આવી રીતે સપોર્ટ આપો, ગમે તેવા કદાચ જીવનના ડગમગાટમાં પણ આપણે ટેકો આપે છે. આ વખતનો પ્રસંગ છે, સ્વામીશ્રી લંડન પધાર્યા અને લંડનમાં તો બધા પ્રેમી બધા હરિભક્તો છે અને જુદી જુદી રીતે બાપા સાથે જોડાયેલા છે. અને બાપાની કંઈક વિશેષ સ્મૃતિ મળે, કંઈક યાદગાર કંઈક પ્રસંગ બની જાય, એના માટે આ લોકો નવા આમ ક્રિએટિવ કાર્યક્રમ પણ કરતા હોય છે. નાના મોટા બધા, ગમે તે લોકો આમ વૃદ્ધ પેલા હોય છતાં પણ, અને મોટા મોટા શેઠિયા હોય, પોતાના ઘરે નોકર ચાકર હોય, આમ કરોડોપતિ માલપતિ હોય, છતાં પણ બાપાની એક સ્મૃતિ માટે બાળકની જેમ વર્તતા હોય છે. બાપાની વિશેષતા છે. હવે એમાંના એક આ મુકેશભાઈ દાડિયા, આમ કરોડોપતિ માણસ, પણ સ્વામી સાથે એટલા બધા હેત પ્રીતથી જોડાયેલા. બસ સ્વામી એક સ્માઇલ આપે, એક દ્રષ્ટિ કરે, કદાચ કંઈક બોધનું એક વચન આપી દે, બસ એ દિવસ એમના માટે પૂરો. રોજ કંઈક નવા કાર્યક્રમને સૂજ્યા કરે. બાપા ઠાકોરજીને દર્શન કરવા જતા હતા, એમાં બરાબર રસ્તામાં જ મુકેશભાઈ દાડેને આજે એવું સૂજ્યું કે આપણે તપની માળા કરીએ બાપા આગળ. બસ એટલે બાપા આવી પહેલાં તો બરાબર આમ ગોઠવાઈ ગયા હતા અને બેલેન્સ બધું આમ વ્યવસ્થિત કરી લીધું હતું. બાપા આવ્યા ત્યારે જ એને એકદમ પેલા એક્સાઇટ થઈ ગયા, ઓ બાપા આવી ગયા. અને અહીંયા આનંદમાં જે રોમાંચ થાય એમાં આમ ડગું મગું બધું થઈ ગયું. આમ તો રોજ કરતા જ પૂજામાં, બાપા આવ્યા પહેલાં પણ કરતા હતા, પણ બાપા આવ્યા ત્યારે જ આમ પરવાની તૈયારી ઉપર થઈ ગયા. અને બાપા એ જ વખતે આવ્યા અને એકદમ એમને હાથ આમ ખભો પકડી દીધો. બાપા કે લે હું ટેકો આપો. એમ ગોતા હતા કે કોઈ કામ કેવી રીતે આમ પકડું. બાપા તરત ટેકો આપ્યો. બાપા કે લે હું ટેકો આપું. અને એ વખતે પછી પંકેશભાઈ દાડે કીધું કે બાપા આપનો ટેકો છે એટલે જીવનમાં ક્યારેય ડગમગાટ થતી નથી. આ સાંઈ બાપાનો ટેકો આ તો સ્થૂળ આપણે દેખાય છે, પણ આખા હરિભક્તોના જીવન દરમિયાન એવા જે ટેકા અમને મળતા રહે છે, જ્યારે માણસની ખરેખરી જરૂર પડે છે. આમ માણસ એકદમ સમસ્યાને આમ અંત સુધી પહોંચી ગયો, સહિષ્ણુતા એકદમ લિમિટ આવી ગઈ હોય અને લાગે હવે આમાંથી ઉગાડવાનો કોઈ આરો નથી, કોને મળવું, જ્યારે ચારે બાજુથી પછી બરાબર ભીષ્મ આવી ગયો, એ વખતે સ્વામી જે ટેકો પૂરો પાડે છે એ માણસના જીવનમાં એ કાયમ માટે યાદ રહે છે. એક હરિભક્તનો પ્રસંગ છે, મૂળ પીજના, રજનીકાંત એમનું નામ, રજનીકાંત પંચાલ. આ લગભગ 88નો પ્રસંગ છે. એમને એક નવી દુકાન કરી હતી. સોરી, દુકાન તો હતી જ, પણ દુકાનમાં નવું મશીનરી બધી લીધી. એ મશીનરી એટલી બહુ હાઈ ક્વોલિટીની હતી, એકદમ લેટેસ્ટ હતી.
એટલે એ એમની જ બાજુમાં એના જેવી બીજા કોઈની દુકાન હતી, પણ હવે જોયું કે આ મારો પાડોશી છે, મારો પ્રતિસ્પર્ધી છે, એને આવી નવી ટેકનોલોજી લીધી છે અને હવે એ આગળ વધી જશે. એ ઈર્ષામાં ને ઈર્ષામાં આ ભાઈએ આના ઉપર મેલી વિદ્યાનો આરોપ નાખ્યો. એટલે કે મેલી વિદ્યાની ધમકી આપી કે હવે તારો છે ને વારો પાડી દેવો છે, બસ હું એવું મંત્ર જંત્ર કરીશ ને એવું ભવાને બોલાવીશ ને તારો સત્યાનાશ કરી નાખશે. આવી ધમકી આ ભાઈ ઉપર નાખે છે. એ વખતે આ રજનીકાંતભાઈ બાપાને પત્ર લખે છે અને સ્વામી બાપાએ જે સામેથી બળનો પત્ર લખે છે, બાપા કહે છે કે તું તારે ધમધમાવ. શબ્દ પ્રયોગ જેટલા અદભુત છે ને બાપાના, એમાંથી બળ મળી જાય. એક જ વાક્ય ઇનફ છે, પણ બાપા જે લખે છે કે તું તારે ધમધમાવ, કે કંપનીમાં કશું વાંધો નહીં આવે, તે દાણા નાખીને મરી જશે તોય તારો વાંકો વાળ નહીં થાય. તું તારે મહારાજ સ્વામીને આગળ રાખીને જવા જ દે, મહારાજ ભેગા છે પછી શું ચિંતા. બસ એકદમ ઇનફોર્મલ ભાષા છે, આમાં કોઈ અલંકારિક પ્રયોગ નથી, બહુ સાહિત્યિક વાક્ય રચના નથી, બીજું કોઈ રાષ્ટ્રનો રેફરન્સ નથી કે આપણે તો આત્મા છે, આત્માને શું લાગુ પડવાનું છે, મારો નિષ્ઠા કશું જ નહીં. પણ એક પ્રયોગ છે ને કેટલા સિમ્પલ છે પણ હૃદય સ્પર્શી છે, હૃદય સંસાર ઉતરી જાય. એમાંથી જે બળ મળે ને એ ગમે તે સાહિત્યકાર આવે ને જાત જાતના પેલા ગીતા ઉપનિષદના રેફરન્સ આપે, એમાંથી ના મળે. કારણ કે આ પ્રેમ છે, આ પિતાનું જે પીઠબળ છે. ફરી વાત છે, તું તારે ધમધમાવ, કંપનીમાં કશું થવાનું નથી, તે દાણા નાખીને મરી જશે તોય તારો વાંકો વાર નહીં થાય. તું તારે મહારાજ સ્વામીને આગળ રાખીને જવા જ દે, મહારાજ ભેગા છે. હિંમત કામ કરી જાય છે, માણસ હિંમતથી હારી જાય છે, હિંમતથી જીતી જાય છે. સંસારના તો એવા બધા પ્રસંગો આવે છે, જો માણસ હિંમત હારી જાય તો ખલાસ, કશું જ ના કરી શકે. સ્વામી જે હિંમત આપે છે એ એમની બહુ મોટી વિશેષતા છે. સ્વામી શ્રી 83ની સાલમાં એમના એક બીજા ખરીભક્ત ચિત્રાસરના આપણે ખરીભક્ત દિનુભાઈ પટેલ, હવે ગામમાં તો બધા સારા માઠા પ્રસંગો બનતા હોય અને ક્યારેક કોઈની સાથે વાંકું પણ પડે. હવે બને છે એવું કે આ પટેલ અને ગામના બધા ભરવાડો કંઈક પ્રસંગોમાં કંઈક થોડીક વડવેર જેવું થઈ ગયું અને ભરવાડો તો પાછા માથે ભારે. એટલે આ લોકો લાગ જ જોતા હતા કે ક્યારે આ હાથમાં આવે અને બસ એને આખો આમ ખોખલા કરી નાખે છે હાડકા બધા. એકવાર રાત્રે ગામમાંથી પોતે પાછા આવે છે અને આ ઝઘડો તો બરાબર આમ ચાલુ જ હતો. એમાં આ ભરવાડો અમાસની રાત હતી અને પેલા ભાઈ કંઈક ખબર ને કંઈક બાજુમાં ગામમાં કંઈક સભા કરવા ગયા છે કે શું, મોડી રાત્રે એકલા આવતા હતા, અમાસની રાત, અંધારું, અને લગભગ 8-10 ભરવાડો ડાંગ લઈને રાહ જોતા હતા રસ્તામાં. અને જેવા આ દિનુભાઈ આવ્યા એ તૂટી જ પડ્યા. માર ઝૂટ જે કરી આમ બે ફામ માર્યું, આમ હદ બારનું એવો મૂઢ ભાર માર્યો ને દિનુભાઈને લગભગ 25 થી 30 ફ્રેક્ચર થયા. મોઢું આખું લોહી લોહાણ, આંખમાં સોજો, નાકમાં સોજો, આખા શરીરે અંગે અંગમાં બધા આવા ભયંકર એમને બધી ઈજા થઈ હતી. અને એ વખતે દિનુભાઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અમદાવાદ. એ જ અરસામાં સ્વામીશ્રીને ખબર પડી કે આ દિનુભાઈ આપણે હોસ્પિટલમાં છે. બાપા દવાખાને ખાસ જોવા માટે જાય છે, પ્રસાદનો હાર પણ લઈ જાય છે. ત્યાં બાજુમાં જ પલંગ ઉપર બેસી જાય છે. બિચારા પાટાપિંડી આખા શરીરે થયું હતું અને આમ હલી ના શકે શરીર, એક જગ્યાએ હલે તો આખા શરીરમાં આમ દુખાવો, કેટલી સખત વેદના થતી હશે. સાંઈ બાપા બાજુમાં બેસી ગયા. પહેલાં તો 15 મિનિટ ડૉક્ટર સાથે બેઠા અને પૂછ્યું, ના પહેલાં દિનુભાઈ સાથે બેઠા 15 મિનિટ અને પૂછ્યું કે શું એક્ઝેક્ટલી પ્રસંગ બન્યો, કેવી રીતે માર્યા, ક્યાં શું થયું, બધું આખો અતથી ઇતિ સુધી આખો પ્રસંગ જાણ્યો. પછી બાપાએ ડૉક્ટરને પૂછ્યું કે હવે આમાં શું વાગ્યું છે, કેવી રીતે એને સારવાર તમે આપવાના છો, ક્યારે સારું થશે, સારું થઈ જશે ને? ડૉક્ટરે કીધું બાપા બીજું બધું વાંધો નહીં આવે, પણ પગમાં ખોટ રહી જશે, આવું કીધું. એટલે કે બાપા કે ખોટ રહી જશે એટલે શું, આમ શું કહેવાય, લંગડા ચાલશે કે ના, નહીં ચાલી શકે. આવું સાંભળીને દિનુભાઈના આંખમાં આંસુ આવી ગયા. ડૉક્ટરે અત્યાર સુધી વાત નથી કરી. બાપાએ પૂછ્યું એટલે એમની હાજરીમાં વાત થઈ. દિનુભાઈ નથી કે બસ ખલાસ, હવે જિંદગી પૂરી. માણસ તો જે ગામડાનો માણસ હોય તો કેટલો કર્મઠ હોય, ખેતીવાડી કરતો હોય આખો દિવસ, એને કેટલું વજન ઉચકવાનું, આ તે કાર્યભાર સંભાળવાનું, પોતે જ સાવ પરવશ થઈ જાય, ઘરનું કઈ રીતે સંભાળે, એટલે એકદમ આમ ઢીલા થઈ ગયા. એ વખતે બાપાએ જે બળના શબ્દો કહે છે, બાપા એકદમ દ્રઢતાપૂર્વક ત્યાં વાત કર્યું કે દિનુ કશું નથી થવાનું,
સાસરીમાં જોગીજીમાંની સેવા કરી છે. અમારે જોડે પણ તું ખેતરમાં આવતો તો, બહુ બાપાનો જૂનો છે, સારંગપુરમાં ને બધે બાપા જ્યારે ત્યાં કોઠારી હતા તો દિનુભાઈ સાથે જતા હશે. બાપા કે સાસરીમાં જોગીજીમાંની સેવા કરી છે, અમારે જોડે ખેતરમાં આવતા હતા, તો તને કશું થવાનું નથી. બાપાએ આટલા જ બળના શબ્દો જે કીધા. આ પ્રસંગ તો જ્યારે લખાયો છે 95 સાલમાં, એમાં એવું કહેવાય છે, એવું લખ્યું છે કે એ વખતે દિનુ કાકાની 60 વર્ષની ઉંમર થઈ ગઈ હતી. ખેતરે તો પોતે જાતે જાય જ છે, પણ લાકડી વગર ચાલી શકે છે. એટલું જ નહીં, 3.5 મણની ગુણ માથે લઈને પોતે સડસડાટ ચાલી શકે છે. એટલા બાપાના આશીર્વાદથી પોતે સાજા થઈ ગયા. બાપાનું બળ કે ના કશું નથી થવાનું, વાંધો નહીં, શું થશે. પોતે એક્સરસાઇઝ કરતા કરતા આગળ વધતા ગયા અને આટલું વજન ઉપાડીને પણ પોતે પોતાની રાબેતા મુજબ આખું જીવન એમનું પાછું થઈ ગયું. એ કશું થવાનું નથી, એ જે શબ્દ હતા એ કામ કરી ગયા. બસ એ જે સપોર્ટ કે ના, હવે લાકડી ટેકાની જરૂર નથી, આ શબ્દની ટેકાની જરૂર હતી. શબ્દ મળી ગયા, બાપા ટાઈમે મળી ગયા, લાકડી ક્યાંય જતી રહી અને પોતે એવા સાજા થઈ ગયા. બીજો એક પ્રસંગ આવો છે. એ આપણે આનંદ હરિભક્ત હતા, પહેલા સત્સંગી નહોતા. એમનું નામ જયેશભાઈ. સત્સંગનો બહુ રંગ નહીં, પોતે આમ સંસ્કારી અને ભગવદી. અને એમને થયું કે આપણે કંઈક ગુરુ કરવા જોઈએ. મુમુક્ષુતા એટલે ઘણા મોટા મોટા સંતોને યોગમાં પણ આવેલા, પણ છતાં એમનું આમ મન ક્યાંય બેસતું નહોતું કે આને આપણે ગુરુ કરીએ, આને આપણે ગુરુ કરીએ. એટલે ઘણા બધા મનમાં સંકલ્પ રમ્યા કરે, ગણમાં ચાલ્યા કરે. સ્વામિનારાયણ બાપા સાથે હેત થયું, પણ આમ ગુરુ તરીકે સ્વીકારવા આપણે આમ જીવન દોરી એમને સોંપી હજી આમ પેલું રહ્યા કરતું હતું. એટલે એમને બાપાને પત્ર લખ્યો અને થયું કે બાપાને આપણે પૂછીએ કે બાપા તમારી તરફ મને આકર્ષણ થાય છે, આપણું કાર્ય એવું છે, આપણા હરિભક્ત સંતો એવા છે, પણ એકદમ નિખાલસપણે વાત કરી કે સ્વામી આવું મને રહ્યા કરે છે, તો મારે હવે શું કરવું, મારે ગુરુ કરવા કે નહીં, અને ક્યાંય ભરાઈ જઈશ તો, એવો મને ડર રહ્યા કરે છે. ક્યાંય ભરાઈ જઈશ તો, આ એમનો વાક્ય પ્રયોગ. સ્વામી બાપા જે સામેથી પત્ર લખે છે, બાપા કહે છે કે જીવનમાં ગુરુ કરવા જોઈએ, એ તમે સમજાવ છો એ વાત સારી છે, કરવા છે એ પણ ક્યાંય ખોટા ભરાવા, અને તમે જે કર્યા છે, બાપા સુધી કહી દીધું, તમે જે કરવા છે એ પણ ક્યાંય ખોટા ભરાઈ દે એવા નથી. બીજું બધું બગડશે પણ આ નહીં બગાડવા દે. એ જવાબદારી આ ભાઈ પોતે લખે છે, બાપાને પત્ર લખે છે કે મારે ગુરુ કરવા છે, મારે હું સમજુ પણ છું, પણ કેવા ગુરુ કરવા, ક્યાં ખોટા ભરાઈ જઈશ તો બધું બગડે, પણ પછી જવાબદારી કોની. આવો પત્ર આ જયેશભાઈ બાપાને લખે છે. બાપા સામેથી જવાબ આપે છે કે શાસ્ત્રી મહારાજ યોગી બાપા જેવા સારા સાધુની પ્રાપ્તિ થઈ છે, એટલે એવું નહીં થવા દે, નહીં બગાડવા દે, એની જવાબદારી અમારી છે. બાપા કહે છે કે શાસ્ત્રી મહારાજ યોગીજીમાં એવા સાચા ગુરુ મળ્યા છે, એ નહીં બગાડવા દે, એની જવાબદારી અમારી. અને આજે પણ એ એવા ચુસ્ત સત્સંગી પોતે બની ગયા છે. એમના મનમાં જે હતું કે કદાચ આધ્યાત્મિક જીવનમાં પણ મારું પછી કોણ સંભાળશે, એટલે એ જે હું છે કે ના આપણો હાથ જાણનારો કોઈ છે, એ સ્વામી બાપા મેં ત્યાં એમને પૂરું પાડ્યું. બીજો એક પ્રસંગ છે આવો જ, કે પોતે સત્સંગમાં આવ્યા, પણ પહેલાં કેવા હતા, આ તો હિન્દુ જ હતા. એવો પણ એક પ્રસંગ આપણે સાંભળીએ છીએ કે જે પોતે પહેલાં મુસલમાન હતા. નૂર મોહમ્મદ એનું નામ હતું. પહેલાં પોતે દુબઈમાં નોકરી કરતા હતા. દુબઈમાં આપણું જે સત્સંગ મંડળ ચાલતું હતું, અને એમાં કેટલાક આપણે સત્સંગીઓની સાથે નોકરીમાં હતા. એ લોકોનું શુદ્ધ, પવિત્ર, પ્રામાણિક જીવન જોઈને અમને પણ આકર્ષણ થયું. પોતે મુસલમાન, પણ ભક્ત હૃદય, ખાલી બહારનું શરીર મુસલમાનનું હશે, સંસ્કાર પૂર્વના હશે બધા. આ સત્સંગીના યોગમાં આવતા આવતા એમને થયું કે આ કંઈક ધર્મ જુદો છે, કે અમારા ધર્મમાં તો આવી બધી વાત આવે છે, આ ધર્મમાં તો વાત આવી આવતી જ નથી. અને એમને પણ ધીમે ધીમે સત્સંગ પ્રત્યે આવું આકર્ષણ થતું ગયું. એટલું બધું તેને થયું કે મારે આ નૂર મારું જે નામ છે એના પર મારે નામ બદલી નાખવું છે. નીતિન નામ પોતાનું કરી નાખ્યું ને, નીતિન, બસ. અને પોતાની જાતને પણ ત્યાં દુબઈમાં એના ફ્રેન્ડ સર્કલમાં પણ નીતિન નામ એને બધાને પ્રસિદ્ધ કરી દીધું કે હવે મને તમારે નીતિનથી નામ બોલાવો, નીતિન નામથી બોલાવો. પણ હવે આ તો મુસલમાન અને એના બધા ફેમિલી સર્કલ, ત્યારે તો પહેલાં કોઈ પૂછતું નહોતું, પણ સ્વામિનારાયણ થાય એટલે આખી નાત ભેગી થાય. હું કરું બને ને, મુસલમાન થાય તો વાંધો ના આવે, પણ સ્વામિનારાયણ કેમ થયું હતું, ડુંગળી લસણ બંધ, બસ એટલું જ નડતું હોય ને. ફિલ્મ બંધ, અત્યારે રવિ સભામાં જવાનું ને. એટલે આ ભાઈ તો મુસલમાનમાંથી સત્સંગી થયો. એટલે પેલા તો કેવી રીતે સાખી લે, એટલે બરાબર એને ધમકી આપવા માંડ્યા. રાત દિવસ ધમકી, તને આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, મારી નાખીશ ને. હવે આનાથી બિચારા રહેવાય નહીં. એક બાજુ એનો જે અંતરનો જે પોકાર હતો
કે ના આ ગુરુ સાચા છે, આ ભગવાન સાચા છે, ને એક બાજુ આ એના બાહ્ય ફ્રેન્ડ સર્કલ. હવે એના આધારે તો રહેવું પડે જ ને. આખું આ લોકોનું મોટું આખું જૂથ હતું, ને પાછું દુબઈ જેવા દેશમાં એ મૂંઝવણમાં સાંઈ બાપાને પત્ર લખે છે. સાંઈ બાપા જે બળનો પત્ર પાછળ સામે લખે છે, બાપા કથા વાર્તા લખે છે આખી. બાપા કહે છે કે આપણે સ્વરૂપડી ભગવાન મળી ગયા છે, તમારા પૂર્વના સંસ્કાર હશે એટલે આ વખતે સંસ્કારનો જોગ થઈ ગયો, સંસ્કાર ઉગી નીકળ્યા છે. તમે આવા દૂર દેશમાં પણ સત્સંગનો જોગ થયો છે, જાળવી રાખજો. આ બહુ મોટી વાત છે, આ બહુ મોટી પ્રાપ્તિ થઈ છે. યોગી શાસ્ત્રીમાં જેવા સંત મળ્યા છે, આ બહુ મોટા આપણે ભાગ્ય. એમ કે નિષ્કામ સ્વામીને પેલી કીર્તનની કડી લખી કે ભાગ્ય જાગ્યા રે આજે થયા કોટી કલ્યાણ. એમ બાપાએ આખું નિરૂપણનું કરે છે. બાપા કે તમે જરાય ચિંતા કરતા ન, ભગવાન સંતનો આશરો થયો, પ્રગટ ભગવાન સંતનો આશરો થયો છે, માટે વાંકો વાળ નહીં થાય, બળમાં રહેજો. આ સામે આખો સમાજના માટે છતાં પણ સ્વામી એ વખતે જે આશ્વાસન આપ્યું કે તું ભલે આ સત્સંગમાં આવી, સાચી જગ્યાએ આવી ગયું છે, તું સાચી જગ્યાએ આવ્યું છે અને અમે તારું રક્ષણ કરનારા છે, તું જરાય ચિંતા કરતો નહીં. આ બાપાનું જે પીઠબળ છે, આ બાપાનું જે આશ્વાસન છે કે મારો ઝીલનાર કોઈક છે, ગમે તેવા પ્રસંગમાં ગમે તે સામું કોઈ પડ્યું હોય મારી રક્ષા થશે. 87નો પ્રસંગ છે. સ્વામી શ્રી વિદ્યાનગરમાં હતા અને એ વખતે છાત્રાલયના બધા છોકરાઓ જાત જાતના બધા કાર્યક્રમ બાપા આગળ કરતા હોય. એમાંનો એક બાપાનો એક બહુ પ્રેમી સ્ટુડન્ટ મુકેશ થાંકી, આના ઘણા બધા પ્રસંગો આપણે સાંભળ્યા છે, ઘણા બધા આવશે પણ ખરા. મુકેશ થાંકી પાછો કવિ, આમ તો જોવાની બધા કવિ જ હોય છે, પણ એક કવિ એટલે બાપા આગળ બધી જાત જાતની ગઝલો અને બધી સ્વરચિત બધી કવિતાઓ રજૂ કરે. એમાં એક કવિતામાં એને એવું પોતે બોલતો હતો કે હોડી ડૂબે કે તરે નથી ફિકર મને, હોડી ડૂબે કે તરે નથી ફિકર મને. અને બધી જાત આમ લીટીઓ બધું ગાતો હતો અને આ કડી વારંવાર ગાય. અને એની સાથમાં પેલો જીતુ મલાવી, આપણે પ્રસંગો 2-3 આવી ગયા ને હમણાં, એ જીતુ મલાવી એને સાથ પૂરે અને એની જ આમ જેને પ્રતિધ્વનિ કરતો હોય એમ કોરસમાં ગાતો હોય એ રીતે એને પણ ગાયું શરૂ કર્યું કે હોડી ડૂબે કે તરે નથી ફિકર મને. અને જ્યારે જીતુ મલાવી આવી કડી બોલે છે, બાપા તરત હાથ પકડે છે. બાપા એક જ વાક્ય બોલે છે, હાથ પકડીને બાપા બોલે છે કે નહીં ડૂબવા દે, અમે નહીં ડૂબવા દે, તું ચિંતા ના કરીશ. એટલું જ આમ જે બાપા બોલે છે ને, કેટલી આમ ધરપત આવી જાય કે હો ગમે તે થાય, ગમે તે તોફાન આવે ને, આખા સંસારમાં જે પણ કંઈ પ્રશ્ન એક સાથે તાટકી પડે મારા ઉપર, પણ મારી હોડી ના સુકાની એના નૌકાના કોણ નાવિક બન્યા છે? સ્વામીશ્રી છે, મારા માટે એ હાજર છે. એ જે પછી જે આશ્વાસન મળે, જબરદસ્ત આશ્વાસન, ગમે તે થાય સ્વામી મારા માટે રક્ષામાં એ બેઠા જ છે. જાન્યુઆરીનો પ્રસંગ છે. સાંઈ બાપાનો ડાયરેક્ટ પ્રસંગ નથી, પણ આમાંથી ખ્યાલ આવે કે સાંઈ બાપાએ કેવી રીતે આ પિતૃત્વની જે ફરજ બજાવી છે. અમે ત્યાં અમદાવાદ કંઈક કામ માટે ગયો હતો અને જાન્યુઆરી પ્રસંગ છે. મીટિંગ બધું પૂરું થયું એટલે પછી સાંજે લગભગ 4-5 વાગે પાછા ગાંધીનગર આવવાનું હતું. ત્યારે ગાંધીનગર સેવા ચાલતી હતી એટલે અમદાવાદથી બધું કામ પૂરું થયું, એક સંત સાથે હતા અને પછી અમારે ગાંધીનગર જવાનું હતું. એ જ વખતે ઘણા બધા સંતો ભેગા હતા, કારણ કે અબ્દુલ કલામનો પેલો કાર્યક્રમ હતો ગાંધીનગર, એટલે એની મિટિંગ માટે બધા સંતો ગાંધીનગર આવતા હતા. તો બધી ગાડીઓ હતી, અમારી ગાડીમાં, ગાડી મોટી હતી, એમાં અમે 2 સંતો અને 2 અક્ષરધામના સ્વયંસેવકો હતા, ડ્રાઈવર જુદા. અમે પાછળની સીટમાં બેઠા હતા, બાજુમાં એક સંત, હું વચ્ચે, અને આ બાજુ નિશ્ચિત આચાર્ય, આપણે જે સંસ્થાના જે લીગલ ડિપાર્ટમેન્ટ જે સેવા કરે છે, કનુભાઈ આચાર્ય, એમનો આ છોકરો વર્ષોથી અક્ષરધામમાં પોતે ગાઈડ તરીકે સેવા બજાવતો હતો વર્ષોથી. પણ એ છોકરાને એ પોતે એપિલેપ્ટિક એટલે ફિટ આવ્યા કરે, અને ફિટ એટલે સખત ફિટ. એને જ્યારે ફિટ આવે ને એની આમ જીભ કચરી નાખે, એના માથું ફોડે, આમ કોઈ રીતે હાથમાં ના રહે. અને વર્ષોથી આ પ્રકરણ ચાલે. અમુક વાર તો એ માથું ફોડે ને આમ દિવાલ આગળ પેલા સ્પંજ મૂકવા પડે જેથી કરીને કંઈ વાગે નહીં. એકલો હોય તો એકલો પછી રહેવાતો જ નથી આનાથી. સંતોને ખબર, બધાને ખબર કે આનો પ્રશ્ન છે. એના માટે સાંઈ બાપાએ કઈ વ્યવસ્થા કરી કે આ વખતે જે બધા કેટલાક સેવકો અહીંયાના જે આપણે જે મૂળ ઇન્ડિયાના જ ત્યાં અમેરિકામાં સેવા કરવા માટે ત્યાંની એ લોકો નિમણૂક થઈ, એટલે લગભગ 40નો આખો સંઘ હોય સાયા માટે, પછી પૂજારીઓ, પછી પેલા ક્લેરિકલ સ્ટાફ, એ બધા જગ્યા. એની ભેગા સાંઈ બાપાએ એવું આયોજન કર્યું કે આને પણ ભેગા વિઝા અપાવી દીધા. અને નિશ્ચિતને કીધું, આચાર્યને પણ કીધું, કનુભાઈને, કે આપણે હ્યુસ્ટન મોકલીએ છીએ, ત્યાં આપણા સારામાં સારા ડૉક્ટર છે, એને આપણે બધી તપાસ કરાવડાવીશું અને બધું જ સાંઈ બાપાના ખર્ચે
એને પૂરી સારવાર મળે આ એપિલેપ્સી માટે, એના માટે બાપુ આયોજન બધું કર્યું. કોના ઘરે ત્યાં રહેશે, હરિભક્તો અને બધી જ ત્યાં સંભાળ પણ એમ લઈ લીધી. ત્યાં હરિભક્તોને કહે રાખ્યું કે અમારો સ્વયંસેવક છે, એ આવશે, ત્યાં રહેશે, કરશે, જે પણ કંઈ દવાનું ખર્ચ થાય, જે પણ. ડૉક્ટરે કીધું કે સ્વામી બધું મારા ખર્ચે જ. સ્વામી બાપાના ક્રેડિટથી પેલા ડૉક્ટરે પણ ત્યાં છોકરાની સેવા કરે છે. આ પ્રસંગ હવે આપને ખબર પડી. બાજુમાં અમે ગાડીમાં જતા હતા, એટલે અમદાવાદથી ગાંધીનગર જતા હતા, એ જ વખતે ગાડીમાં એને ફીટ આવી. મને તો કંઈ ખબર જ નહીં. અમે તો જતા હતા હાઈવે ઉપર અને એકદમ માર ખાવા ઉપર પડી ગયો છોકરો. એકદમ હવે જુવાન છોકરો છે, આમ 25-27 વર્ષની ઉંમર હશે કદાચ. અને એકદમ મારે ખબર ઉપર પડી ગયો. નથી કે આ શું છે? અને કે જોકો આવ્યો અને જોયું તો સાવ આમ બેભાન જેવું છે. અને મોઢામાંથી પેલું લાડ નીકળે અને મને કે આ ગયું, હવે આ કાર્યક્રમ થશે. ચાલુ ગાડીમાં આગળ એક બીજો અક્ષરધામ સેવક હતો, નામ ઉર્જિત, બહુ વ્યવસ્થિત છોકરો, આની સાથે હંમેશા રહે. અને પછી મને ખબર કે આને ફીટ આવી છે. મને ઉર્જિત આને કંઈક થયું? એ કે સ્વામી ચિંતા ના કરતો હતો, હમણાં પાછા ભાનમાં આવી જશે, તો થયા જ કરે છે, અમે ટેવાઈ ગયા છે. મને કે આ તો જો પણ ખરા અને કંઈક થાય છે પણ. એક ના વાંધો નહીં સ્વામી, હવે તો અત્યારે સારું છે, હું છું ને, વાંધો નહીં. 10 મિનિટ પેલો ભાઈ બેભાનમાં જ રહે છે, બેભાન અવસ્થામાં જ હોય છે. અને 10 મિનિટ પછી ને આમ આંખ બંધ પણ કંઈક બોલવા માંડે છે, આમ એકદમ ગુણ કરે છે. મને કે આ શું બોલે છે? મને ઉર્જિત કંઈક બોલે છે, અને કંઈક જોઈએ છે. એ એકદમ કરે. આપણે તો કંઈ સમજાતું જ નહોતું, પણ ઉર્જિતને બધી સમજણ પડે, કારણ કે સાથે રહેલા ટેવાઈ ગયેલા. આ છોકરાને પછી હું કંઈક સામે તને શું જોઈએ છે? ઉર્જિત કે સામે નહીં સંભળાય. આની રૂટીન જ છે, જ્યારે એને ફિટ આવે પછી ધીમે ધીમે સભાન થાય. સભાન કઈ રીતે થાય? એ બોલવા માંડે. એને નથી સંભળાતું, નથી આંખ ખોલી, નથી કંઈ સ્પર્શ થતો. સ્પર્શ આમ ક્યારેક થોડોક થાય, પણ બીજી કોઈ ઇન્દ્રિયોની કામ ના કરે, ખાલી બોલવા માંડે, એકદમ અસ્પષ્ટ બોલે, લવરી કરે. એ લવરીમાં પણ શું બોલતો હતો, આમ હૃદય હલી જાય એવું બોલતો હતો. આ પછી ઉર્જિત મારા માટે ભાષણ કરી આપ્યું. એ ઉર્જિત, એ પેલો નિશ્ચિત અર્ધ બેભાન અવસ્થામાં શું બોલે છે? પેલું જ વાક્ય, સ્વામી રક્ષામાં છે. આ તો રૂટીન થઈ ગયું, સ્વામી હમણાં સારું થઈ જશે. મારો એ હાથ ગોતે છે બાજુમાં કે સ્વામી હાથ ક્યાં છે? મારો હાથ પોતે પકડે છે કે આ તો રૂટીન થઈ ગયું, હમણાં સારું થઈ જશે. પછી જોશથી બોલે છે કે સંતો ચિંતા ના કરવી, સ્વામી બેઠા છે. આંખ બંધ છે, સંભળાતું નથી, કશું નહીં. ઉર્જિત એનો હાથ પકડી દો કે અમે છે, તું ચિંતા ના કરતો. એને એક સ્પેશિયલ સાઇન છે હાથની કે આવું થાય ત્યારે હું આમ હાથમાં તાળી પાડીશ, અને આમ હાથ ફેરવે છે, હાથ પકડી લે છે. પછી મને ખબર પડી ગઈ, હું હાથ કરવા માંડ્યો. પછી જે બોલે ને, પછી વચ્ચે થોડીક શાંત પડી જાય, પછી સભાન પાછો ફરી થાય. પછી બોલે છે કે સ્વામી મળ્યા બાકી રખડી ખાદત, બાકી રખડતા હોત. સ્વામી મળ્યા બાકી રખડતા હોત. પછી પાછો બેભાન થઈ ગયો. થોડોક પાછો સભાન થયો અને ખિસ્સામાં માળા હતી, એ માળા ગોતે છે કે મારી માળા ક્યાં ગઈ. સભાન અર્ધ બેભાન અવસ્થામાં એ માળા કાઢે છે અને પછી આમ બતાવતો હોય એવું કરે છે કે ભજનમાં સુખ છે. બોલે ભજનમાં સુખ છે. આપણા જેવા બીજા તો રસ્તા પર ક્યાંય રખડે છે, સ્વામીએ બચાવી લીધા. આટલું બોલે છે ત્યારે અમે અક્ષરધામમાં પ્રવેશ કરે છે. અને પછી 2 છોકરાઓ ઉપાડીને, ઊભો પણ નથી રહી શકતો, આવો જુવાન જો છોકરાને ઉપાડીને રૂમમાં લઈ જાય છે. નથી હાલી શકતો, નથી કંઈક સાંભળી શકતો, નથી કંઈક જોઈ શકતો, ખાલી બોલી શકે છે. પણ એ અર્ધ બેભાન અવસ્થામાં પણ શું યાદ આવે છે? પેલું જ વાક્ય, સ્વામી રક્ષામાં છે. આ તો રૂટીન થઈ ગયું, હમણાં સારું થઈ જશે, સંતો ચિંતા ના કરવી, સ્વામી બેઠા છે. સ્વામી મળ્યા બાકી રખડતા હોત, ભજનમાં સુખ છે. આપણા જેવા બીજા રસ્તા પર રખડે છે, સ્વામીએ બચાવી લીધા. સ્વામીએ બચાવી લીધા. બાપા એના જીવનમાં કેવી રીતે પ્રવેશ કરી ગયા છે કે આવા છોકરાને આવા સંજોગોમાં બાપા યાદ આવે છે કે ના, સ્વામી બાપા મારા બેઠા છે, મારી રક્ષા કરશે, જરાય મને વાંધો નહીં આવવા દે. આવા તો નાના મોટા એટલા બધા પ્રસંગો છે, પણ આનંદ સ્વરૂપ સ્વામી હંમેશા એક આ પ્રસંગ છે કે જેમાં સંતોની પણ દરેક માટે એક જે બળ રહે છે. સારંગપુરના એક સંત હતા, પોતે મુમુક્ષુ અને ઘણી બધી આમ પોતાની રીતે સાધના પણ કરતા હતા. પણ જ્યારે બીજા બધા નાના સંતો પણ હોય, ઉપવાસ કરે, ઠંડા પાણી ના જાતના બધા વ્રત તપ કરે, એટલે પોતે થોડાક મૂંઝાયા કે આવી કપડી સાધના તો આપણે કંઈ ફાવતી નથી, શું કરશું આપણે, શું થશે? એટલે એ મૂંઝવણમાં સાંઈ બાપાને એકાંતમાં મળે છે, ખાનગીમાં. અને બાપાને કહે છે કે બાપા મારાથી આટલું કંઈ કડક નહીં વર્તાય તો મારું શું થશે, મારું કલ્યાણ થશે કે નહીં? આટલું બાપાને પૂછે છે. આ આધ્યાત્મિક એક મૂંઝવણ છે.
આ જેને થઈને એને જ ખબર પડે. જ્યારે તમે સંપૂર્ણ તમારું જીવન સમર્પિત કરી દીધું હોય, તમારી બધી જ આશાઓ આકાંક્ષાઓ બધી એક બાજુ મૂકી દીધી હોય, કેવળ એક જ હેતુ કે જીવન આપણે કલ્યાણ કરવું છે, ને એ વખતે તમને જ્યારે થાય કે એ જે ધ્યેય આપણે આમ હાંસલ કરવા માટે નીકળેલા એ કદાચ સિદ્ધ નહીં થાય તો એ બહુ જબરદસ્ત મૂંઝવણ છે. કારણ કે એક બાજુ તમે બધું જ છોડીને આવ્યા છો, હવે કંઈ રહ્યું નથી, બધા તમે દરવાજો બંધ કરી નાખ્યો અને એક જ દરવાજો છે ને એ તમારા માટે બંધ લાગતો હોય તો ક્યાં જવું, ફસાઈ જાઓ, જબરદસ્ત મૂંઝવણ થાય. એ વખતે આ સંત સ્વામી આપણને મળે છે કે મારાથી આટલું બધું કડક નહીં વર્તાય તો મારું શું થશે, મારું કલ્યાણ થશે કે નહીં થાય. બાપા ખાલી 2 જ વાક્ય બોલે છે. પહેલું જ વાક્ય, હું બેઠો છું ને, હું બેઠો છું ને, ગભરાય છે શા માટે? બસ આ 2 જ વાક્યની જરૂર હતી. એ જે જબરજસ્ત આમ પ્રતિથી સબર જે રણકાર બાપાના અંતરમાંથી આવ્યો, એ સંતને એટલી બધી આમ હૂંફ મળી ગઈ કે ના હું પણ કંઈક કરી શકીશ. એમાંથી વિશ્વાસ પેદા થયો. સ્વામી બાપાને મારા માટે બધો વિશ્વાસ છે. સ્વામી બાપા કે તું ગભરાય છે તો મારે શા માટે ચિંતા કરી, બાપા બેઠા છે ને. અને એમાંથી એને જે વિશ્વાસ પ્રગટ થયો, આમ આખી વિશ્વાસની આમ જે મશાલ પ્રગટ થઈ, જોત નહીં મશાલ પ્રગટ થયો, ને એમાં પોતે થાય છે કે હું પણ કંઈક કરી શકું છું, હું નથી સાવ નાદાર. એમાંથી પછી જે આમ આગળ વધતા જાય છે, વર્ષોથી સંસ્થામાં સારામાં સારી પોતે સેવા બજાવી રહ્યા છે. પણ એ બાપાના જે 2 વાક્ય, હું છું ને, તું ગભરાય છે શા માટે, એ કામ કરી ગયા. આ છે બાપાની પિતૃછાયા. પ્રસંગે સ્વામીશ્રીને આવી પિતૃછાયા મળતી રહે છે. એટલે એના માટે આપણે ખબર પડે કે સ્વામી બાપા આવા અર્થમાં પણ પિતા છે. સંસ્કૃતમાં એક શ્લોક છે કે પિતા કોને કહેવાય. 3 લક્ષણ બતાવ્યા છે. અત્યારે આપણે ખાલી એક જ જોઈએ કે બાપા કેવા અર્થમાં પિતા છે. તો કે છે કે યશ્ચ એનમ ઉત્પાદ્યતે યશ્ચ એનમ ત્રાયતે ભયાત યશ્ચાસ્ય કૃતે વૃત્તિમ સર્વે તે પિતરા સ્મૃતા. કોને પિતા કહેવાય? તો એક જે તમારી ઉત્પત્તિ કરાવે, કે તમે જન્મ આપે સ્થૂળ દ્રષ્ટિએ. બીજું કહે છે કે ત્રાયતે ભયાત, જે તમને ભય થકી રક્ષા કરે. અને પછી ત્રીજું કે કૃતે વૃત્તિમ, કે તમારા માટે પોતે નોકરી કરે, તમારા માટે પૈસા કમાવે. પણ જે આ બીજું લક્ષણ છે કે જે ભય થકી રક્ષા કરે નાના મોટા પ્રસંગમાં, એને પણ પિતા કહેવાય છે. સ્વામી બાપાએ પણ આવા પ્રસંગોમાં જ્યારે ખરેખરો ભય હોય ત્યારે બાપાએ જે રક્ષા કરી છે એના કેટલાક પ્રસંગ આપણે જોઈએ. એક પ્રસંગ એક સંત પાસેથી સાંભળેલો. નવસારીના આપણે કાર્યકર છે સાપરિયા કરીને, અને ઘણા વર્ષો પહેલાનો પ્રસંગ આ કાર્યકરે આ સંતને કીધેલો. એ સંતે પછી વાત કરેલી. હવે કે ઘણા વર્ષો પહેલા એમને ખબર નહીં, અચાનક જ એમના મનમાં કંઈક આમ જાત જાતનો અવાજ બધા સંભળાયા કરે, બધા એકદમ ગેબી અવાજ, કે આ કંઈક છે. ધીમે ધીમે જે અવાજ છે એ સ્પષ્ટ થવા માંડ્યા. અને એ સ્પષ્ટ અવાજ પછી શું બોલવા માંડે કે કાળ તારે માથે છે, હું તારે સાથે છું, કાળ તારે માથે છે, હું તારે સાથે છું. આવું કંઈક એના બધા જાત જાતના વિચિત્ર એકદમ ભયાનક બધા અવાજો એના મનમાં સંભળાયા કરે. એને તો પેલા થયું કે હું ગાંડો છું કે શું, આ બધું કેમ બધું સંભળાયા કરે છે. રાત દિવસ સંભળાયા કરે. પછી તો રાતે તો ઝબકીને જાગીને આમ એકદમ પરસે રેબઝેબ થઈ ગયું હોય, આમ ચીસો પાડે, ત્યારે બધા ઘરવાળા ભેગા થઈ કે શું છે, આ ગાંડો થઈ ગયો છે? કે હું નથી ગાંડો, મને આ બધા અવાજો સંભળાય છે, શું થાય છે આ મને? કેટલાય દિવસ સુધી આ એકને એક આખી આ પ્રક્રિયા ચાલી. રાત્રે ઊંઘ ના આવે. એ રાત્રે જાગીને ઊંઘવાનો પ્રયત્ન કરે, પણ આમ રોજ રાત્રે 2-3 વાતો અવાજ સંભળાય જ. હવે આમ બેચેની થઈ ગઈ, એકદમ ગાંડો પોતે થઈ ગયો. ગાંડો નહોતો પણ ગાંડો જેવો થઈ ગયો. પછી આ અવાજ સંભળાય જ કરે કે કાળ તારે માથે છે, હું તારે સાથે છું, કાળ તારે માથે છે, હું તારે સાથે છું. રટન ચાલ્યા જ કરે આને. પછી તો અવાજ એટલો આમ લાઉડ થઈ ગયો, બરાડા પડે અંતરમાં. પછી એકવાર છે ને સવારે પોતે બાથરૂમમાં નાવા ગયા, અને નાવા જતા ને આ અવાજ શરૂ થઈ ગયા પાછળ. એ જ વખતે નાતા અચાનક એને અંતરથી પ્રેરણા થઈ, આમ બાપાને કંઈ સ્મૃતિ થઈ આવી, અંતરમાં પ્રેરણા થઈને તાત્કાલિક ખબર નહીં શું થયું ને એને પણ ખબર નથી કે સ્વામી હું આમ પેલા મારા કટકામાં હતો, રૂમાલમાં હતો, ત્યાંથી જે દરવાજો ખોલીને હું ભાગ્યો છું, એ જ ઇન્સ્ટન્ટમાં એના જે બાથરૂમમાં જે ગીઝર હતું ત્યારે જ ફાટી નીકળ્યું. અને જે ફાટ્યું આખું બાથરૂમને આમ ભૂક્કો બોલાવી દીધો. પણ કે એ વખતે મને જે અંતરમાં પ્રેરણા થઈ, ખબર નહીં શું થયું મને, કંઈ સ્વામી અંદરથી બોલતા એવું મને લાગ્યું, ત્યાંથી ભાગ્યો અને કે મારી સ્વામીએ રક્ષા કરી. એ પોતે કોન્ટ્રાક્ટર છે કે ત્યાર પછી પણ અવાજ થોડાક ધીમા થયા, પાછા ફરી જ શરૂ થયા. અને કે હું કોન્ટ્રાક્ટરમાં કંઈક કામ કરતો હતો, દિવાલ કંઈક ચણતો હતો, ફરી પેલા અવાજ શરૂ થયા. અને ત્યારે પણ આવો જ પ્રસંગ બન્યો. અંદરમાં કંઈક અંતરથી મને કંઈક પ્રેરણા થઈ કે અહીંથી મારે ભાગવું જોઈએ, ત્યાંથી ખસે છે. અને એ જ વખતે પેલી દિવાલ ચણતા હતા, આખી દિવાલ પડી ગઈ, અને નીચે પણ જે પણ કંઈક સામાન બધું હતું એ પણ બધું એનો આમ કચરો થઈ ગયો.
કે આવા 2-3 પ્રસંગો મને અંતર થયું કે આ કંઈક સામે મારે કંઈક રાક્ષસ છે, કોઈક અસુર છે, કંઈક ભૂત છે, શું છે. પણ સ્વામી પ્રેરણા કરે, મારી રક્ષા કરે. ત્યાર પછી કે બાપાને વાત પણ કરી, સંતોને વાત કરી, અક્ષયજીનું જળ લીધું, ત્યાર પછી ભૂત દેખાયું જ નથી. આવા પ્રસંગોમાં સ્વામીશ્રીએ પણ હરિભક્તોની કેવી રક્ષા કરી છે. અમુક આ જે ચમત્કારી પ્રસંગો આપણે જાણીએ છીએ, છતાં આપણે અહીંયા ઉલ્લેખ કરીએ કે સ્વામી બાપાએ ચમત્કારિક રીતે પણ હરિભક્તોની રક્ષા કરી હોય. વિષ્ણુભાઈ શિકાગોવાળાનો તો બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે. એ વિષ્ણુભાઈ મૂળ અહીંયા કાળવણના, એમની ફાર્મસીની દુકાન, અને એ જે વિસ્તારમાં દુકાન હતી શિકાગોમાં, ત્યાં ગયા પણ છે એમ દુકાનમાં. અને એ દુકાન એવા વિસ્તારમાં હતી ને, બધા કાળિયાઓ અને આમ જાત જાતના માણસો બધા હોય, તમે આમ કોઈ પણ વસ્તુ રેડી મૂકો ને એ ચોરાઈ જ ગયો, એમ સમજી લેવાનું, પાછું જવાનું નહીં લેવા માટે, કારણ કે એ નિરર્થક છે. એકવાર તમે વસ્તુ મૂકી ગઈ સમજો. એવા વિસ્તારમાં આમની દુકાન. હવે ઉતાવળમાં શુક્રવારે જ્યારે પોતે દુકાન લોક કરવા માટે જાય છે, ખબર નહીં કેવા કે ધૂનમાં હશે, તો તાળું બંધ કરે છે, પણ તાળુની ચાવી તાળુમાં જ રહી ગઈ. એમને ખબર નહીં. આ ભાઈ તો ઘરે આવી ગયા અને શનિવાર પસાર થાય છે, રવિવાર પસાર થાય છે, અમને કંઈ યાદ આવતું જ નથી કે ચાવી તો ત્યાં દુકાન તાળામાં જ રહી ગઈ છે. જ્યારે સોમવારે ત્યાં જાય છે અને દુકાન ખોલે છે, ત્યારે પેલા એક ભાઈ, એમના રોજિંદા કસ્ટમર, એ આવે છે અને કહે છે કે મિસ્ટર, કે તમારા આ શુક્રવારથી હું અહીંયા જોઉં છું કે તમે કોઈક ભગવા વસ્ત્રધારીને કોઈ ચોકીદાર તરીકે તમે ચોકી કરવા માટે રાખ્યા છે? કે ના, કે અત્યાર સુધી ક્યાં આપણે કોઈ ચોકીદાર રાખ્યા છે? કે ના ના, મેં કે હું શનિવારે આવ્યો ને ત્યારે તમે કોઈ ચોકી કરતો મેં જોયું હતું. મેં કે એવી દિવસે મને એવું છે કે મેં કંઈક દારૂ પીધો છે, એટલે કદાચ હું કંઈક ચિત્ત બ્રહ્મમાં હોઈશ. એટલે પછી હું બીજે દિવસે આવ્યો ફરી કે આ વિષ્ણુભાઈના ઘરે દુકાનમાં કોઈ નવો ચોકીદાર આવે છે કે શું? તો રવિવારે પણ મેં જોયું કે ખરેખર એ જ ભાઈ મોટી ઉંમરના હતા, 60-70 વર્ષના, અને ચોકી કરતા હતા દુકાનની. કે ના ના, આપણે ક્યાં કોઈ ચોકીદાર રાખ્યા છે? એ જ વખતે પાછા ફરી એક બીજા બેન આવે છે, એક ભાઈ, અને એને આ જ વાત કરી કે તમે કોઈ ભગવ વસ્ત્રધારી કોઈ ચોકીદાર કોઈ રાખ્યા છે? મેં અહીંયા જોઈ આટા મારતા હતા તમારી દુકાન આગળ. એટલે વિષ્ણુ મને દ્રઢ થઈ ગયું. પછી બાપાની મૂર્તિ કરી કે આજ, કે આજ, અને કે હાથમાં માળા પણ નથી, આવી રીતે આગળ પાછળ આટા મારતા હતા, તમારી ચોકી કરતા હતા. વિષ્ણુભાઈને ખબર પડી કે આપણે તો ભૂલમાં ને ભૂલમાં આપણે નીકળી ગયા હતા, પણ 2 દિવસ સુધી બાપે ત્યાં ભીડો વેઠી અને ત્યાં એમની ચોકી કરીને બાપાને પત્ર લખ્યો, બાપા કે હા, મારા સામે રક્ષા કરી. આવી રીતે દૂર દેશમાં રહીને પણ સ્વામી બાપા આ વખતે તો સ્થૂળ રીતે દેખાયા, પણ એવા કેટલાય પ્રસંગોમાં સ્વામીશ્રી કદાચ ન દેખાયા છતાં પણ રક્ષા કરી હોય. 81 એક પ્રસંગ છે. સ્વામીશ્રી ભાદરામાં હતા અને એ વખતે રાજકોટના એક આપણે હરિભક્ત શિવલાલભાઈ મકવાણા, એ રસોઈ આપવા માટે ઠાકોરજીને ત્યાં ભાદરા પધારેલા. અને બાપા સંતો ઠાકોરજી ત્યાં હતા, એટલે એમને રસોઈ તો આપી, એમના તરફથી રસોઈ હતી. પછી રાજભોગ આરતીમાં પોતે જાય છે અને રાજભોગમાંથી ઉતરે છે ને ભોજનશાળામાં જાય છે. એ વખતે બધી જમવાની તૈયારી ચાલુ હતી, હરિભક્તો બધા જમતા હતા, અને એ પણ પોતે જમવાની તૈયારીમાં જ હતા. સ્વામી એ વખતે હરિભક્તો અને સંતો બધા સાથે, સ્વામી બાપા સાથે જમે, એ જમવાની તૈયારી કરતા હતા. બેઠા, થાળી પણ પીરસાઈ ગઈ. એ વખતે ફોન આવ્યો અને કે અર્જન્ટ છે, શિવલાલભાઈને ફોન આપો જ. એ પછી ફોન અટેન્ડ કરો. જો ફોનની બધી વાત સાંભળી એકદમ ઢીલા પડી ગયા. બાપા જો કે કંઈક પ્રશ્ન થયો. બાપા કે શું થયું શિવલાલ? કે સ્વામી સમાચાર આવ્યા ઘરેથી કે અમારી જે ફેક્ટરી છે એ ફેક્ટરીમાં તાળા કોઈએ તોડ્યા છે, તાત્કાલિક મને ત્યાં બોલાવે છે, પોલીસ પણ અમારા હાજર થઈ જશે ત્યાં. બાપા એટલા નિરાંતથી બોલ્યા કે શિવલાલ, તું પેલા જમી લે, કશું થવાનું નથી. બાપા, આ તો આટલી મોટી ફેક્ટરી છે, લાખો રૂપિયાનો માલ છે મારે ત્યાં, અને સમાચાર સામેથી આવે છે, ત્યાં પોલીસ પહોંચશે, કે કશું થવાનું નથી, તું પેલા નિરાંતથી જમી લે. કે જમવાનો ટાઈમ, બાપા કે તું પેલા જમી લે. બાપાના વચનમાં પૂરો વિશ્વાસ. એટલે બાપાના વિશ્વાસે પોતે જમી લીધું ત્યાં. પછી બાપા કે હવે તું જા, હવે મોકલે છે પાછા. એ રાજકોટ જાય છે, ખબર પડી કે પેલા જે છાપરું છે એ છાપરું તોડીને ચોર નીચે ઉતરેલા, અને તિજોરીના પણ તાળા તોડી નાખેલા, અને અંદર પણ લોકો તોડફોડ કરેલી. પણ કોણ જાણે કેમ જે કબાટમાં માલ, લાખો રૂપિયાનો માલ, એ લોકોને દેખાયો જ નહીં. ચોરીને ખબર ને બાપા ત્યાં હાજર, અને ભાઈ તો એવું કહે છે કે બાપા ત્યાં હાજર હશે, અને ચોરની કંઈક એવી નજર કેદમાં કંઈક કરી લીધું હશે. ચોરને લાખો રૂપિયાનો માલ દેખાયો જ નહીં. એક પૈસાની ચોરી નથી કરી લોકોએ. એક વસ્તુ, નાની સોય જેટલી વસ્તુ લીધી નથી. પેલા ભાઈને ખબર પડી કે આમાં તો કંઈ થયું જ નથી. બાપાની જે વાત હતી કે ચિંતા કરતો નહીં, કંઈ થશે નહીં, એ બધું જોયું કે આમાં તાળું ખાલી તૂટ્યું, બસ તાળોનો ખર્ચ થયો. નવું તાળું નાખી દીધું તાત્કાલિક પાછા ભાદર આવી ગયા. બાપાને કીધું, બાપા તમે રક્ષા કરી. બાપા
અને બાપાને ત્યાં ફરી બીજી રસોઈ આપી. બાપાને ત્યાં ખબર આવી રીતે કરી કે બાપા ત્યાં ચોરી થઈ નથી. બાપા ત્યાં પગે પડી ગયા અને ત્યાં સેવા બીજી કરી. બાપાએ આવી રીતે પણ કદાચ દૂર રહ્યા. કેટલા પ્રસંગો રક્ષા કરી સાહેબ કોણ જાણે. આપણે લાગે કદાચ કંઈક નુકસાન બન્યું, પણ બાપા મહારાજ જે કહે છે કે શરીરનું દુઃખ કાંટે મટાડે છે, આવા પણ પ્રસંગો બને છે. ક્યારેક તો આપણે આવા ઐતિહાસિક પ્રસંગો જાણવા મળે કે બાપાએ ખરેખર અંતરેમી પણ રક્ષા કરી હોય. હિતેશભાઈ કોન્ટેક્ટનો પ્રસંગ છે. હિતેશભાઈ કોન્ટેક્ટ, બધાને કોન્ટેક્ટથી નામ ઓળખે, બાપા મને કોન્ટેક્ટ જ કહે છે. એનો છોકરો ત્યાં આબુ છાત્રાલયમાં પણ પોતે ભણે છે. વર્ષોથી પહેલાં લંડનમાં જતા, હવે તો અમેરિકા સ્થાયી થઈ ગયા, ત્યાં મોટી મોટેલ પણ છે. પણ બાપા સાથે બહુ પ્રેમથી જોડાયેલા. લગ્ન પહેલાં પણ બાપા સાથે બહુ ફરતા હતા. વર્ષોને આખા વર્ષ બાપા સાથે મિશ્રણમાં આવે અહીંયા ઇન્ડિયા. એ જ વખતમાં 1 વર્ષ સુધી બાપા સાથે ફરતા હતા અને પછીને પ્લેનની ટિકિટ બુક કરી. બાપાએ પૂછ્યું કે બાપા પાસે રજા લેવા માટે આવ્યા કે બાપા હવે અહીંયાથી વિદાય લઉં છું, થોડોક 1-2 સગાના મળી અને પાછો હવે જાઉં છું લંડન. બાપા કે કઈ તારીખની ફ્લાઇટ છે? તે હિતેશ કે સ્વામી 5મી સપ્ટેમ્બર. કે 7મીની કરી નાખ ને, બસ આટલું છે, 7મીની કરી નાખ. હિતેશને વિશ્વાસ, એટલે કે હશે કંઈક આમાં બાપાનું કંઈક અંતરેમાં પણ બાપા વાપરવાના છે. એને ટિકિટ કેન્સલ કરી 7મી સપ્ટેમ્બરની કરી નાખી. અને જ્યારે એ પોતે પ્લેન ઉપર ચડવા માટે જાય છે અને ત્યાં એરપોર્ટ પર જાય એ જ દિવસે, એટલે 6મીના સમાચાર 5મીના સમાચાર 6મીના છાપામાં આવ્યા. અને એ જ વખતે છાપામાં જોયું કે 5મીનું જે પ્લેન હતું એ કરાચીમાં હાઈજેક થયું હતું. બાપાએ રક્ષા કરી. આવી રીતે અંતરિયામાં પાણી વાપરીને બાપાએ ત્યાં રક્ષા કરી. બીજો એક પ્રસંગ છે, બાપા કેવી રીતે રક્ષા કરે છે, એમની ભાવના કેવી છે. બાપા 84ની સાલમાં ડલાસ હતા અને એ વખતે આમ નવા સત્સંગી કહેવાય એવા વિનુભાઈ આપણા. ત્યાર પછી તો એકદમ ચુસ્ત સત્સંગી આપણે થઈ ગયા છે. અને ત્યાં અમેરિકાના પણ જે વહીવટમાં ખૂબ મોટો એમનો ફાળો છે, એ વિનુભાઈ ડલાસવાળા અમને બહુ મોટી એમની બધી એસ્ટેટ એજન્સી બધી આખી મોટા જમીનમાં અને મકાનમાં બહુ મોટો એમનો આખો બિઝનેસ હતો. એ વિનુભાઈના ઘરમાં બહુ મોટો એમનો વિશાળ બંગલો, એમના હોલમાં બાપાની પૂજા હતી. બાપાનો ઉતારો ત્યાં જતો અને હોલમાં બાપાની પૂજા. એ દિવસ રક્ષાબંધન દિવસ હતો. મને આવે છે ને હવે સોમવારે રક્ષાબંધનનો દિવસ. અને બાપા પૂજા પછી બધા જ હરિભક્તોને સ્વહસ્તે રક્ષા બાંધતા હતા. એ કાર્યક્રમ ચાલતો હતો, એમાંથી એક યુવક પસાર થયો બાપા પાસેથી. બાપાએ તરત બૂમ પાડી કે અલ્યા આ રાખડી બાંધતો જા, કે લ્યા આ રાખડી બાંધતો જા. હવે પેલો યુવક અપ્રામાણિક બાપા સાથે ફરતો હતો જ. એટલે બાપાને કહે કે બાપા આપણે શિકાગોમાં મેં બાંધી લીધી છે. આના પહેલાના અઠવાડિયામાં આ પ્રસંગ છે 11મી ઓગસ્ટ. એને કીધું કે સ્વામી ગયા અઠવાડિયે કે 4મી ઓગસ્ટે આપણે શિકાગો હતા. એ વખતે જ્યારે પ્રતિક ઉત્સવ થયો હતો રક્ષાબંધનનો, એ વખતે મેં તમારા હાથે રક્ષા બાંધી હતી જ. પછી બાપા જે બોલે છે કે તો ત્યારે ને કે આ સાચો દિવસ છે એમ કહીને બાપાએ સામેથી બોલાવ્યો. રાખડી બાંધતા બાંધતા બાપા શું જ કહે છે કે તું પાછો આગો પાછો ના થઈ જાય એ માટે અમારે જવું પડે ને, એટલા રાખડી બાંધીએ છીએ. 2 નાના બાળકો બાપાને એસ્કોર્ટ કરવા માટે આવ્યા. બાપાના રૂમ આગળ હાજર થઈ ગયા અને હવેલીના ફોયરમાંથી બાપાને ત્યાં સભા મંડપ સુધી લઈ જવાના હતા. એ લોકો બકિંગહામ પેલેસના પેલા જે ગાર્ડ હોય ને એને બીફીટર્સ કહે છે. મોટી મોટી પેલી ટોપી હોય બ્લેક, અને પ્રકાશમાં ફોટો જોયો છે, લાલ આખો પેલો વેસ્ટ, પછી કાળી પેલી પેન્ટ. અને એ બાપા આગળ હાજર થયા કે બાપાને કહે બાપા જેમ બકિંગહામ પેલેસના પેલા ગાર્ડ હોય એમ અમે તમારા ગાર્ડ છે, અમે તમને છેક સભા મંડપ સુધી એસ્કોર્ટ કરવા માટે આવ્યા છે. પછી બાપાને કહે બાળકો કે બાપા અમારી રક્ષા કર, તમે અમારા ગાર્ડ બનશો ને અક્ષરધામ સુધી, તમે અમારા ગાર્ડ બનશો ને? બાપા કે હા, છેક અક્ષરધામ સુધી. એમ આ લોકનો તો જે પણ કે નાના મોટા પ્રસંગ હશે એમ, પણ જે યોગ અને ક્ષેમનું વહન કરો આ લોકનું અને પરલોકનું, એ બધું જ સ્વામી બાપા પોતે જાણે છે. એની રક્ષા પોતે કેવી રીતે કરે છે એનો એક પ્રસંગ છે. 73-73 પ્રસંગ છે. આપણા અત્યારે જે યજ્ઞચરણ સ્વામી, એ જ્યારે પોતે યુવકમાં હતા ત્યારે એનું નામ હતું માર્કંડ. એટલે બાપા માર્કંડ બાપા એને હંમેશા ઋષિથી એને બોલાવતા. અત્યારે બાપા સંતો બનવાના ઋષિ સ્વામી જ કહે છે. હવે યુવકમાં અને બાપા સાથે ફરતા હતા. બાપા મુંબઈ હતા અને અક્ષરભુવનમાં બાપા આગળ પહેલેથી હેતપ્રીત બાપા સાથે, બાપા આગળ એકદમ છૂટ, બાપા આગળ શ્રાવણી વાત બોલે છે. આ ઋષિ શ્રાવણી વાત કહી કે જેમ રાજા પ્રજાની રક્ષા કરે, જેમ માવતર બાળકની રક્ષા કરે, જેમ હાથ કંઠની રક્ષા કરે અને જેમ પાપણ આગની રક્ષા કરે, એમ ભગવાન પોતાના ભક્તિની રક્ષા કરે છે. આ વાત મોઢે બાપા આગળ બોલ્યા. અને બાપા એકદમ હેતથી આમ આંખમાં આંખ પોરવીને પછી કહે છે કે એમ આ જે છેલ્લું વાક્ય ને કે પાપણ આંખની રક્ષા કરે, બાપા કહે કે પાપણ આંખની રક્ષા કેવી રીતે કરે?
પાપણ એ આંખની રક્ષા કેવી રીતે કરે? અને એ વખતે અમને જવાબ સૂચી આવ્યો કે ઓટોમેટિક કે હા, કે બાપા જે હા બોલ્યા તેમ ભગવાન આપણી રક્ષા કરે છે ઓટોમેટિક. આ વિચારવા જેવું છે. આજે 4 ક્રમમાં આવે છે ને, રાજા તો દિલ્હીમાં બેઠો હોય અને પ્રજા તો પોતાના ગામમાં હોય. એ તો કેટલું દૂર પડી ગયું. માવતર પણ એ તો ઘરમાં બેઠી હોય, માં છોકરો તો ક્યાંય સ્કૂલમાં હોય, ક્યાંય ફરતો હોય, ગમે વાગે કાઢે, ગમે તે થાય. અને હાથ પણ કંઠની રક્ષા પણ કરે, પણ હજી દૂર છે ને, હજી દૂર છે. પાપણ એ આંખની રક્ષા કરે ને, એ રિફ્લેક્સ છે, એ ઓટોમેટિક છે. એમ બાપાએ કીધું કે ભગવાન છે ને એ રિફ્લેક્સ એક્શન છે, એ ભક્તોની રક્ષામાં હંમેશા બેઠા છે. કેવું ના પડે, આ પાપણને કેવું પડે કે હવે બંધ થાય છે, અમે કંઈક ધૂળ આવે છે, કંઈક આમ થાય છે, અચાનક ઓટોમેટિક થાય, કેવું ના પડે. એમ ભગવાને પણ કેવું નથી પડતું કે અમારી રક્ષામાં તમે રહેજો. એ એમની એક વિશેષતા છે. દેહની રક્ષા અને આત્મની રક્ષા સાંઈ બે માથે લીધું છે. 87નો પ્રસંગ છે, સાંઈ બાપા મુંબઈ હતા અને એ વખતે પૂજા પછી સુરતના આપણા જે ડુમસના આપણે શું નામ, છોટુભાઈ પીઠાવાડા ત્યાં બાપાના દર્શન માટે આવેલા. અને એ વખતે ડૉક્ટર સામાણી પણ ત્યાં હાજર હતા. એટલે બાપાને થયું કે આ છોટુભાઈને આપણે ઓળખાણ ડૉક્ટર સામાણીને કરીએ. એટલે બાપા ત્યાં ઓળખાણ આપતા હતા. બાપા કે જો અમારા પીઠાવાડા સાહેબ અમારા બહુ પ્રેમી છે, બહુ ભાવિક છે, અને અમે પણ ત્યાં જ્યારે જઈએ ત્યારે અમારું બહુ ધ્યાન રાખે છે. આવું બોલ્યા કે બહુ ભાવવાળા છે, સંતો માટે બહુ પ્રેમ છે, જ્યારે અમે ત્યાં જઈએ ત્યારે અમારું ખૂબ ધ્યાન રાખે છે. એટલે ડૉક્ટર સામાણી પણ બોલ્યા, સ્વામી ધ્યાન તો એ રાખવાનું કે કોણ કોનું ધ્યાન રાખે છે, ધ્યાન તો એ રાખવાનું કોણ કોનું ધ્યાન રાખે છે. ત્યારે બાપા સામેથી કહે છે કે તો બધું અરસપરસ છે, કે દેહની રીતે તમે અમારું ધ્યાન રાખો છો અને આત્માનું અમે ધ્યાન રાખીએ છીએ. સાંઈ બાપાએ આપણા માટે લઈ લીધું છે માથે કે આપણું આ લોકનું અને પરલોકનું બધું જ એ એમના માથે છે. યોગક્ષેમમ વહામ્યહમ. LIC વાળા લખે છે નીચે, મને હોય શું ડિવોર્ડ પેલી જોત છે ને પછી નીચે શું લખે, યોગક્ષેમ વહામ્યહમ. ગીતાના 9મા અધ્યાયનો શ્લોક છે. એટલે આપણે યોગ અને ક્ષેમનું વહન કોણ કરે છે? LIC. હા, સાંઈ બાપા કરે. સ્વામી કે તમારું આ લોકનું અને પરલોકનું બધું જ એ મારે માથે છે. સ્વામી બાપા આવી રીતે આપણા આ લોકનું પરલોકનું બધું જ પોતે સંભાળી લે છે. જેમ પિતા હોય એ બાળકનું આવી રીતે ધ્યાન રાખી, પીઠબળ આપે, રક્ષા કરે, પણ પછી ધીમે ધીમે જેમ બાળક મોટો થતો જાય એમ દરેક રીતે એની માવજત થાય, પોતે આગળ વધતો જાય, એવી રીતે ચિંતા કરે. બાળક અને સંતાન એટલે છોકરો અને જે પિતા, એમની જે વચ્ચેનો જે સંબંધ છે ને કેવો છે, ક્યારેક તમને એવું પણ જોવા મળે કે પિતા છે ને બાળકનો શિક્ષક બને છે. નાની નાની વસ્તુમાં દાખલા તરીકે પેલી સાયકલ ચલાવવાની શીખે તો કોને થકી શીખે? જોયું છે ઘણી વાર પિતાજી હોય ને પાછળ પેલો ટેકો આપે સીટનો અને કે ચાલ બેટા તું ચલાવ, તો પેડલ માર. એમ કરતાં કરતાં ધીમે ધીમે એને સાયકલ કરાવતા શીખવાડે. પછી તો ગાડી પણ આવે ત્યારે બાજુમાં બેસે. એ મોટું કંઈ મેદાન હોય ત્યારે કંઈક આમ પરદેશમાં તો એવું જ હોય, મોટું કાર પાર્ક હોય ને રવિવારની બપોર હોય ત્યારે ફાધર લઈ જાય સાથે અને બાજુમાં બેસાડે કે ચાલ તું ચલાવ, હવે હું કેવું એમ કર, હવે ક્લચ દાબ, પછી ગીરમાં નાખ, હેન્ડ બ્રેક છોડ, હવે ધીમે ધીમે પેટ્રોલ આપ, ક્લચ છોડ, આમ કર. એમ કરતાં કરતાં એને ડ્રોઈંગ પણ શીખવાડે. નાની મોટી કેટલી બધી વસ્તુઓ હોય, એ બધી જ વસ્તુ આ પિતાજી શીખવાડતા હોય છે. એમ કહેવાય છે કે a child's first teacher is his father. A child's first teacher is his father. એમ સ્વામી બાપાએ પણ નાની નાની વસ્તુઓ સંતો અને હરિભક્તોને કેવી રીતે શીખવાડ્યું છે, કેવી રીતે વ્યવહાર શીખવાડ્યો છે, એના કેટલા પ્રસંગ આપણે કાલે પણ જોશું. પણ નાના નાના પ્રસંગો, દાખલા તરીકે ગાંઠ કેવી રીતે બાંધવી. સંતો જ્યારે શિયાળો હોય ત્યારે એક જૂની આપણી રીત છે કે સંતો ગાંતરીની ગાંઠ બાંધતા હોય છે. એ જોયું છે સ્વામી બાપા જે બાંધે છે, પણ એક એની વિશેષ સ્ટાઇલ છે. જેને ડબલ ગાંતરી હોય અથવા સિંગલ પણ હોય, એવી રીતે બાંધે ને એટલું સરસ આમ આખું આમ ટાઈટ થઈ જાય, એનો ઘરમાં આવે ને, અને હાથ પણ એકદમ તમારા ઢંકાઈ જાય, છાતી ઢંકાઈ જાય, પીઠ ઢંકાઈ જાય, કઈ આમ તમને લાગે જ નહીં, આમ સ્વેટર પર એવું જ લાગે આપને, એવું સરસ હોય ને. પણ એને એક રીત છે, તમે જો ના આવડે ને તો બધું લબડા માંડે અને બધું ક્યાંય બધું આમ છૂટું પૂટું થઈને પછી એનો અર્થ જ નહીં, બધું આમ આપણે ચેન જ ના પડે. સ્વામી બાપાએ ગાંઠ બાંધતા પણ સંતોને શીખવાડ્યું છે. સાધુ જીવન સ્વામીનો પ્રસંગ છે, એમને લખ્યો છે કે એમના મનમાં સંકલ્પ રહી ગયો હતો કે મારે આવી રીતે ગાંઠ સ્વામી બાપા જો બાંધે તો સ્વામી બાપા સામે ચાલીને આમ તો નીકળી ગયા હતા, પાછા આવ્યા અને કે તમારે ગાંતરી નથી બાંધતા તમે, એમ કહીને એવા શિયાળાના દિવસોમાં બાપાએ ત્યાં સાધુ જીવન સ્વામીને ગાંતરીને ગાંઠ બાંધી. પેલો આપણે ફોટો પણ જોઈએ છે બ્રહ્મોપનિષદમાં, મને લાગે લુસાકાનો છે. ત્યાં બસ સ્ટેશન આગળ સંતો નીકળતા હતા કે યાત્રામાં જવા માટે, સ્વામી બાપા ત્યાં ભેગા થયા. અને મને ટ્રેન સ્ટેશન છે અને બાપાએ શિયાળી સ્વામીના ગાંતરીને પોતે ગાંઠ બાંધી દીધી જાતે. કે હું તને આમ ગાંઠ બાંધી. બાપાને છે ને બહુ એકદમ બહુ સુંદર ગાંઠ હોય છે, આમ ગુલાબ જેવી લાગે
આમ હૃદય કમળ આગળ પેલું આમ હૃદય ગુલાબ ગોઠવાયું ને એવું બહુ સુંદર લાગે. આની વાત છે ને 98માં બાપા બોડવા જતા હતા લંડનમાં, ત્યારે વાત નીકળી. અને લંડનમાં તો અમે ઠંડી તો હોય જ, એટલે વલ્લભ સ્વામીને જૂના જૂના સંતો બધી વાત કરી કે નિર્ગુણ સ્વામી આવી રીતે ગાંઠ બાંધતા ને આવી રીતે ગાંઠ બાંધતા. પછી વાત કે બાપા જે ગાંઠ બાંધે છે બહુ એકદમ સ્વીટ અને એકદમ બહુ જ સ્વીટ લાગે છે ગાંઠ, એમ એકદમ પરફેક્ટ. જરાય પણ તો તમે ગાંઠ બાંધે ના આવે ને લઠ્ઠો થઈ જાય આખો મોટો, ગુલાબના બદલે પછી કંઈક બીજું કંઈક થઈ જાય. એટલે બાપા જે બાંધે છે ને બહુ, પછી એમાંથી સંતોની વાત નીકળી કે સંતો અત્યારે કોઈ બાંધતા આવડતો નથી. એમાં પછી યોગ વિવેક સ્વામી વાત નીકળી. યોગ વિવેક સ્વામી લંડનમાં ત્યાં સેવા કરે છે, પોતે ડૉક્ટર છે, MBBS સાથે લેસ્ટરમાં જતા પોતે. હવે એ ત્યાં પાછા લંડન જ મુકાયા. તો પછી સંતો બધી વાત કરી કે સ્વામી આ ધોતી કઈ રીતે બાંધે છે, તમે જોયું છે? એટલે કે ના બતાવો. બાપા સુતા સુતા પાછા ઊભા થઈ ગયા સહેજ, અને પછી જોયું કે બાપાને પ્રોફ તરીકે બોલાવે છે. પ્રોફ તો કઈ રીતે ગાંઠ બાંધે છે, ગાતરીયું બાંધે છે. તો પ્રોફની એક સ્ટાઇલ કે ગાતરીયું છે ને પેલા આખું નીચે પાથરી દે ચારે ચાર બધા, અને પછી એમાં પેલું શું કહેવાય શાલ મૂકે, અને શાલ છે ને પછી સાઈઝ નાની મોટી હોય ગાંતિયા કરતા. એટલે એક છેડો આમ પકડે, પછી આ બાજુ છેડા આવે ને એ છેડો પકડે, અને બધા ચારે ચાર બધા છેડા ભેગા થાય, અને પછી આમ કરીને આમ એવી રીતે ગાંઠ બાંધે ને. બાપા એટલા બધા હસ્યા ને, પછી બાપાએ કૃષ્ણાવલ સ્વામી કીધું કે કોને શીખવાડજે કે આપણે કેવી રીતે ગાંઠ બાંધીએ છીએ. એ નાની વસ્તુ છે. ક્યારેક તો હાથ ધોતા વિશ્વેશ્વરનો પ્રસંગ પોતે કહે છે, વિશ્વેશ્વર સ્વામી જ્યાં નવા નવા આવ્યા બાપા સાથે ફરતા હતા ભાદરામાં, બહાર સંડાસમાં જાઓ, નવા ભાઈ લંડનના અને લાખોપતિનો દીકરા. હવે ક્યાંથી ફાવે? એ પેલા કહે છે કે મેં કે 10 દિવસ સુધી રોકી રાખ્યું હતું, 10 દિવસ સુધી કે મારે કે બારે ક્યાં ખાડે જાવ, કે મને તો ફાવે જ નહીં. પણ પછી શું કરું કે 10 દિવસ પછી કે ખબર પડી કે પણ હાથ ધોવા કેવી રીતે શું કરું. બાપાએ પછી શીખવાડ્યું કે લોટો આપણે લઈને જઈએ, એક તો પછી પોતાનો લોટો હોય અને એના પછી ખાવાનું સાથે રાખવાનો હોય. બાપાએ શીખવાડ્યું કે લોટો સાથે કેવી રીતે સંડાસ લઈ જાઓ. લોટોમાં પછી પાણી દ્વારા પેલા આપણને અમને પણ ખબર નથી, બહાર જવાનું છે ત્યારે ખબર પડી કે ઘૂંટણ વચ્ચે આ કેવો ટેકનિક છે, જાણવા જેવું છે. ઘૂંટણ વચ્ચે પેલો લોટો રાખવાનો, પછી આપણે હાથથી જે 17 વાર હાથ ધોવાના દૂરથી, એ 17 વાર હાથ ધોવાના, પછી લોટો કઈ રીતે માંજવાનો, અને પાછો ઠાકોરી લોટો થાય ત્યારે લોટો ચોખ્ખો થયો કહેવાય. આ બધું જ બાપાએ ઝીણું એ વિશ્વેશ્વર સ્વામી પણ સમજાવેલું, બસ શીખવાડું. અને એ વિશ્વેશ્વર સ્વામી અત્યારે અક્ષરધામમાં પોતે મહંત તરીકે બિરાજે છે, કોઠારી તરીકે બિરાજે છે. આવી નાની નાની વસ્તુ બાપાએ શીખવાડી હોય. પ્રવચન નારાયણ સ્વામી પોતાનો પ્રસંગ કહે છે કે પેલા નવા નવા આવેલા કંઈ બોલને કંઈ ફાવટ નહીં, તો મૂંઝાઈ ગયા કે બાપા આપણે તો સાધુ થયા, કથા વાર્તા આવડતી નથી, શું કરશું બાપા? બાપા કે એમાં શું? બાપા શીખવાડે કે જો પહેલાં છે ને એકદમ પ્રેમથી શીખવાડે કે આપણે પહેલાં એક મારોનો પ્રસંગ કહેવાનો, પછી એનું બરાબર નિરૂપણ થઈ જાય, પછી એક પરમહંસનો પ્રસંગ કહેવાનો, અને એ પતે પછી એક યોગીઓનો પ્રસંગ કહેવાનો, પછી ગુરુ પરંપરાનો પ્રસંગ કહેવાનો. સ્વામી એવું કીધું કે યોગીઓનો પ્રસંગ કહેવાનો, પછી ગુરુ પરંપરાનો પ્રસંગ કહેવાનો, એટલે કે પોતાનો. પછી કે કીર્તન સૂજે તો પછી ત્યાં વચ્ચે કંઈ કડી પણ બોલાય, કંઈ યોગ બોધ કથા કહેવાય, અને બસ કે આપણે શું કરવાનું. જો કે હું આવું કરું છું. બાપા એવું કે આપણે સ્વામી લઈને બેસવાનું, કે મહારાજ સ્વામી યાદ કરી, અને જે સ્વામીની વાત પહેલી આવે એ પહેલાં આપણે બોલી નાખવાની. પછી જે પણ કંઈ યાદ આવે આવી રીતે પ્રસંગ કહેવાના, કંઈક બોધ કથા કહેવાની, અને જેટલું કંઈ યાદ આવે બોલવાનું. મેટર ખૂટી જાય બીજી સ્વામી વાત બોલવાની. આપણે અડધો કલાક બોલવું છે, ક્યાં વધારે બોલવું છે? આપણે 2, 3, 4, 5 જેટલી વાત બોલી નાખવાની. આવી રીતે નારાયણ મુનિ સ્વામીને બાપાએ કથા વાર્તા કરતા શીખવાડ્યા. આજે એ નારાયણ મુનિ સ્વામી સંતોના ક્લાસ લે છે પ્રવચનના. અને સારંગપુરમાં તમે જે સંતો બધા સાંભળો છો, બધા ત્યાગ ભાષા સ્વામીના જે બધા સારા બધા વક્તાઓ આપણે જે સંસ્થામાં જોવા મળે છે, બધા એ તૈયાર કરનાર નારાયણ મુનિ સ્વામી. આ તે નાના નાના સંતોને બાળકોની વાર્તા કેવી રીતે કેવી, કોઈક ડૉક્ટરની સભા હોય ત્યારે કેવી રીતે વાત કરવી, ખાલી સ્ટાર્ટિંગ કેવી રીતે કરવું, પ્રસંગ મનન કેવી રીતે કરવું, પ્રસંગ કથન કેવી રીતે કરવું, કોઈક વર્ણન કેવી રીતે કરવું, બધું જ અત્યારે નારાયણ સ્વામી બહુ જ પ્રેમથી બધા સંતોને શીખવાડે છે. એના મનમાં સ્વામી બાપા આવા તો બીજા નાના મોટા ઘણા પ્રસંગ છે. નાનો પ્રસંગ કહી દે, સ્વામી બાપા ક્યાંથી ક્યાં સંતોને લઈ જતા હોય છે. સાથે ઘનશ્યામ પ્રસાદ સ્વામી બાપા સાથે ફરતા હતા, અને એકવાર સાંજના આ ઘનશ્યામ પ્રસાદ સ્વામીને એક ઉમંગ જાગી ગયો કે આપણે ખીચડી બનાવ્યા. ઉત્સાહમાં તો ખીચડી બનાવવાનો વિચાર આવી ગયો, પણ ફાવટ નહીં કઈ. એટલે થયું કે ચોખા તો પલાળવાના જ હોય ને, ખીચડીમાં શું ચોખા ને દાળ હોય, એટલે ચોખાને તુવેરની દાળ સાથે પલાળી અનેક સાથે ચૂલે ચડાવી દીધી. શું થાય? ચોખાને જેમ દાણો ચડી જાય એમ તુવેરની દાળ ના ચડી જાય તરત. એટલે તો રાહ જોઈ ભાઈએ કે હવે આ ચોખા ચડી ગયા પણ તુવેરની દાળ કેમ ચડતી નથી, અને મૂંઝાઈ ગયા. 2-3 વાર આમ વિસલ પેલી વાગી ને બધું કંઈક થતું જ નથી, કેમ કંઈક ગડબડ છે, દાણા આવી ગયા, ચોલામાં કંઈ પ્રશ્ન છે. એટલે મૂંઝાઈ ગયા કે સમયમાં આવશે ને વટશે. પિતાની બીક હોય ને કે કંઈક બગડશે ઘરમાં, તો પિતા આવશે એટલે વાળો પડશે આપણો. એ વખતે કરકસનમાં દિવસો, એટલે કે જાટો બગાડ થયો, કઈ રીતે પોસાય આવી રીતે. બાપા આવ્યા, એ ગભરાતા ત્યારે જ પિતા આવે, જ્યારે ભૂલ થાય ત્યારે જ આવે. સંતો બધાનો અનુભવ છે કે જ્યારે કંઈક તકલીફ થઈ હોય કે એવું પાછું ત્યારે જ બાપા જોવા માટે કે ચાલો આપણે જોવા, કે આજે કેમ આવું છે, ગઈકાલે જ્યારે સાફ થયું ત્યારે કેમ ના આવ્યા, પણ એ જ દિવસ આવે.
બાપા આવ્યા ત્યાં કે શું કેમ રસોઈ થઈ ગઈ? કે બાપા ખીચડી હજી ચડતી નથી. બાપા કે કેમ, કેવી રીતે, શું કર્યું? કે ક્યાં નહીં મૂકી છે? કે સ્વામી અડધો કલાક થઈ ગયો હવે તો, પણ કેમ ના ચડે? કે કેવી રીતે ચડે મૂકી દે? કે બાપા કે એવું ના કરાય, કે હંમેશા છે ને તુવેરનો દાણો હોય ને એ હંમેશા થોડુંક કઠણ હોય, એટલે પહેલાં આપણે જ્યારે ચોખાને આપણે પલાળી દે એમ આપણે તુવેરની દાળને પણ પલાળી દે, પણ પાણી પહેલાં ગરમ કરતા મૂકી દેવું એટલે ટાઈમ ના બગડે. પાણી જ્યારે ઉકળતું થઈ જાય પછી તુવેરની દાળ મૂકી દેવી અંદર, એટલે તુવેરની દાળ બરાબર ચડી જાય. બાબા પહેલાં તો દાણો ચાખ્યો, જોયો કે ના બરાબર. બાબા કહે કે તુવેરની દાળ નાખી દેવાની, તુવેરની દાળ ચડી જાય પછી જ પેલા ચોખા નાખીને એટલે એકદમ બાબા કહે છે એકદમ સરસ મજાની ઢીલી ઢીલી ખીચડી તૈયાર થઈ જાય. એ ઘનશ્યામ પ્રસાદ સ્વામી પછી મોટા મોટા લાખો માણસો જમી શકે એવા પોતે રસોડા કરતા થઈ ગયા. આ બાપાના એમના મૂળમાં આવી રીતે નાની નાની શીખ પણ પોતે આપતા રહ્યા છે. આવા બીજા પણ કેટલાક પિતાના પ્રસંગો આપણે હવે આગામી દિવસોમાં જે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.